जय 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 नमोस्तु 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 नमो रत्नतां नमो सिद्धां नमो वैर्यां नमो वज्रायां नमो भुवे सर्वसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને સ્પર્શ કરવા વાળા ખૂબ ઊંચાઈ વાળા બોલ છે જે પૂજ્ય સોગાનીજી સાહેબના હૃદય ઉદ્ગાર છે અને આજનો આ એક વૈરાગ્યનો પ્રસંગ છે કે જે આ વૈરાગ્યના પ્રસંગ જેમના ઘરમાં ઘટના બનેલી છે એ આખું જે પરિવાર છે એ એક પ્રકારથી કહીએ તો આપણા પૂજ્ય ગુરુદેવ શ્રીના રંગે રંગાયેલા આપણા સમાજના બ્રહ્મચારી કેશવલાલજી જેમનાથી બધા પરિચિત છો, જૂના મુમુક્ષુ ભાઈઓ બીજા પણ બધા પરિચિત હશો, જેમને ધર્મની પ્રભાવનામાં ઘણું યોગદાન હતું. આ એ જ પરિવાર છે અને જેની સેકન્ડ પેઢી થર્ડ પેઢી પણ આ માર્ગથી જોડાયેલી છે. એટલે થોડાક એવા પ્રકારના આપણે બોલ પણ લઈશું કે જે સાચા અર્થમાં વૈરાગ્યનું શું સ્વરૂપ છે, સાચા અર્થમાં વૈરાગ્ય કોને કહેવાય. ગ્રંથાદિરાજ સમય સારમાં નિર્જરા અધિકારમાં આવે છે જ્ઞાન વૈરાગ્યની શક્તિઓ શબ્દ આવે છે. જ્ઞાન વૈરાગ્ય થોડા સરળ શબ્દોમાં કહીએ તો પૂજ્ય બહેનશ્રીના વચનામૃતમાં પણ બોલશે શરૂઆતમાં જ જ્ઞાન અને વૈરાગ્ય એ બંને એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. તો જ્ઞાન એટલે અંદરમાં પોતાના ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનું સ્વસંવેદન જ્ઞાન કે જેમાં આનંદનું વેદન થાય એ જ્ઞાન કહેવાય છે. આપણે જોઈશું બધા બોલ પણ જોઈશું, આપણે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાંથી જ આપણે ચર્ચા કરીશું. અને આનંદની વાત એ પણ છે કે આપણે જે બોલ બધાને તૈયાર કરવા માટે આપીએ છીએ બધા સાથે તૈયાર પણ કરે છે, ખાલી સાંભળવાથી સીમિત નથી રહેતા. તો સમજો જરા કે સ્વસંવેદન જે આત્માનું જ્ઞાન થયું તેમાં આનંદનું વેદન થાય છે. અને આનંદનું વેદન થાય છે એટલે નેચરલી છે કે બહારમાં રાગ તૂટી જાય છે. સમજણથી થોડો સ્વીકાર કરીએ ને, હા થોડું સમજીએ તો ખ્યાલ આવે એવી વસ્તુ છે. જેમ એકદમ ગયા મોટા મકાનમાં ઝૂંપડીમાં ખૂબ બધી તકલીફો વેઠતા હતા અને સીધું છૂટી જશે ને. અનાદિકાલથી આ જીવ પરદ્રવ્યમાં રાગ દ્વેષ કરીને દુઃખી થતો હતો, તો આત્મામાં આનંદ આવ્યો તો સહેજ સ્થિતિ છે કે બહારથી વૈરાગ્ય થઈ જશે. અને એ વૈરાગ્ય માટે એક સિમ્પલ તમને વાત કરું, બીજા નાના ઓછા પુણ્યવાળા જીવની વાત નથી કરતો, જેમનું ઘણું ઊંચું પુણ્ય છે એની વાત કરીએ આપણે. ચક્રવર્તી લઈએ, મનુષ્યમાં ચક્રવર્તી, જે ચક્રવર્તી છે તો 6 ખંડના રાજા હોય છે, એમના નામે 6 ખંડ લખાયેલા હોય છે.
તારા નામે તો 3 ખંડ એટલે ખબર પડે છે કે 3 BHK, કોઈના 2 ખંડ, કોઈને 1 ખંડ, એમાં પણ જાણે માને કે 2 ખંડ વાળા છે ને ત્રિખંડી છીએ, ને કોઈને વળી ઉપર નીચે 3 હોય તો અમે 6 ખંડ વાળા છીએ. એમાંથી બહાર નીકળવું ભારે પડે છે આ જીવને. ચક્રવર્તીને પૂર્વના પુણ્યના ફલમાં 6 ખંડના રાજા છે. આપણે હંમેશા કે છે ભરતજી ઘર મેં હી વૈરાગી. એ 6 ખંડના વૈભવને એઠવાડ જાણે છે, નાકનો મેલ જાણે છે, ગંદકી જાણે છે. અને આપણે રોજ બધા બોલો તૈયાર કરીને રોજ વિડીયો પણ બતાવવામાં આવે છે ને, જે તૈયાર કરે છે એ બધાને આનંદ પણ આવશે આ બોલ બોલી છે એટલે. 156 નંબરનો બોલ પણ બધાને ખબર હશે. બોલ છે અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. થઈ ગઈ ને વાત પૂરી. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. કોઈ કે મારે 3 ઘર છે, કોઈ કે 5 ઘર છે, 3 ઘરવાળા કરતા 5 ઘરવાળાને વિષ્ટાનો ઢગલો મોટો છે. હવે જો આ જ્ઞાનના દ્રષ્ટિકોણ. અજ્ઞાની એમ સમજે છે કે એક ઘર અહીંયા છે, બીજું અહીંયા, ત્રીજું અહીંયા, અમે 5 અમારા ઘર છે અલગ અલગ જગ્યાએ, એનાથી પોતાને મોટો માને છે ને. જ્ઞાની કહે છે કે આ તો મોટો વિષ્ટાનો મોટો ઉકરડો છે. ગુરુદેવશ્રીએ તો વારંવાર સમજાવ્યું છે કે આ પોતાનો સ્વભાવ મહાન છે, સૌથી મહાન પોતાનો મોટો જે ભગવાન આત્માજી છે ને, એ સર્વોપરી તત્વ છે. હવે આનાથી તું તને મોટો માનતો નથી ને બહારના સંયોગો જે ક્ષણભંગુર છે, જે આપણે આ ઘટના આજે ભેગા થયા છીએ, આપણા માતાજી ચાલ્યા ગયા ને, અમારે શું કે બીજી લૌકિક દ્રષ્ટિએ તો આ પરિવાર સાથે પહેલેથી બંને ભાઈ, 3 ભાઈઓને એમના ધર્મપત્નીઓ સાથે, એમની સાથે ખૂબ બધી રીતે ઘણો સંબંધ છે. હસમુખભાઈ, કિરીટભાઈ, અજયભાઈ ને તેના 3ના ધર્મપત્ની સાથેના, એમના ફેમિલી સાથેના, કાંતિ કાકા દવાવાળા વગેરે બધા કે જેમને આ માર્ગ ઉપર લગાવવામાં જેમનું ઘણું યોગદાન પણ રહ્યું. તો એટલે મેં કહ્યું ને કે આ વાત કહેવાનો ભાવ એટલા માટે છે, બધા અભ્યાસી જીવો સામે બેઠેલા છે, એ સિવાય પણ બીજા બધા જોડાયેલા છે. તો બે વાત કાને પડે ને, ગુરુદેવશ્રીએ વારંવાર કહ્યું, આ વાત કાને પડવી દુર્લભ છે, કાને પડવી દુર્લભ છે. તેમાં થોડી વાત ચર્ચા કરીએ છીએ આપણે. 166 નંબરનો બોલ છે. 166 3-4 બોલ આપણે સિલેક્ટ કર્યા છે, જેટલા બોલ લેવા એટલા લઈશું આપણે. 166 નંબરનો દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં બોલ છે. પંડિતજી નિકાલના, અગર આપ વહાં હો તો 166 બોલ નંબર, નહીં તો સાંભળજો આપ શું કહે છે અહીંયા. શુદ્ધ જીવાસ્તિકાયની દ્રષ્ટિ વિના, બોલ પહેલા વાંચી જઉં છું. શુદ્ધ જીવાસ્તિકાયની દ્રષ્ટિ વિના શાસ્ત્રમાં, આવી ગયું જો શું કહે સાંભળજો. શુદ્ધ જીવાસ્તિકાયની દ્રષ્ટિ વિના શાસ્ત્રમાં જે કથન આવે છે તેની કેટલી હદ સુધી મર્યાદા છે તે સમજમાં આવે નહીં, અને દ્રષ્ટિ થતા જ્ઞાનમાં સહજ જ બધી વાતો સમજમાં આવી જાય છે. જુઓ તો ખરા કેટલા ઊંચા બોલ છે, કેટલી ઊંચાઈ વાળા બોલ છે. ગઈકાલે સોગાની સાહેબનો આપણે એક બોલ વાંચ્યો હતો. એમને એમ કહ્યું કે આ એક બોલમાંથી અમૃતના બુંદ ટપકે છે. શું કહે છે? આચાર્યોના, જ્ઞાની પુરુષના એક વચનમાં, એક બોલમાંથી અમૃતના બુંદ ટપકે છે. ખાલી તમને પહેલો જ શબ્દ લઈએ ને તો પણ 1 કલાક પૂરો થઈ જાય. શુદ્ધ જીવાસ્તિકાય, આખો નિયમ સાર દેખાય છે શુદ્ધ જીવાસ્તિકાયમાં. શુદ્ધ જીવાસ્તિકાય માને જીવ, પછી અસ્થિ એટલે જીવનું હોવું, અને કાય એટલે બહુપ્રદેશી જીવ છે ને, આગળ શબ્દ પડે છે શુદ્ધ જીવાસ્તિકાય. એટલે સમ્યક દર્શનનો વિષયભૂત ભગવાન આત્મા, શુદ્ધનયનો વિષયભૂત જે શુદ્ધ જીવાસ્તિકાયની દ્રષ્ટિ વિના, એટલે સરળ ભાષામાં થોડું કરીને અત્યારે કહું છું કે સમ્યક દર્શન વિના, આત્માના અનુભવ વગર શાસ્ત્રમાં જે કથન આવે છે તેની કેટલી હદ સુધી મર્યાદા છે તે સમજમાં ન આવેલો. શું કહે છે? અને દ્રષ્ટિ થતા જ્ઞાનમાં એ બધી વાતો સહેજ જ ખ્યાલ આવી જાય છે. હવે અહીંયા શું કહેવું છે આ બોલની અંદર, કે શાસ્ત્રમાં બધા કથનોના હદની મર્યાદા. હવે કેવી રીતે જરા વિચાર કરીએ. શાસ્ત્રમાં ક્યાં કેમ લખ્યું છે કે આ શરીર અને આત્મા જુદા છે?
શરીર અને આત્મા જુદા છે. હજુ તો ઘણાને બેસવું અઘરું પડે કે આ શરીરની ક્રિયા આપણે નથી કરી શકતા, આનું પરિણામ સ્વતંત્ર છે. એનાથી અંદરમાં આવીએ, હદ બતાવે છે. આગ પૂદગલના પરિણામ છે. આ વર્ણાદી શરીર તો પૂદગલના પરિણામ છે. રાગને પણ સમયસારમાં અધ્યાત્મના ગ્રંથમાં રાગને પૂદગલના પરિણામ કહ્યા, અચેતન કહ્યું. રાગ જે જીવની પર્યાયમાં થાય છે, આ તો વસ્તુ જ અલગ છે. શરીર તો આ તો છૂટું અત્યારે છૂટું છે ને છૂટું થઈ જવા વાળું છે. આજે માટે તો ભેગા થયા છીએ ને આપણે. સમજો જરા, રાગને હદ બતાવી છે. શાસ્ત્રમાં રાગને પૂદગલના પરિણામ કહી દીધા. હજુ તો આ શરીર છે, અજીવ છે, બેસવું અઘરું પડે. એમ સમજે કે જ્યારે ડોક્ટર કે કશું નથી ને સ્મશાનમાં લઈ જાય, ડેડ બોડી કહે, ડોક્ટર કહે કે ભાઈ હવે ડેડ બોડી છે, ત્યારે ડેડ સમજે છે. અહીંયા તો કહે છે કે આ અત્યારે ડેડ બોડી છે, આ ડેડ બોડી છે, મૃતક કલેવર છે, હાલ અત્યારે મળદું છે. એનાથી અંદરમાં તો રાગ જે અંદરમાં થાય છે એ પણ પૂદગલના પરિણામ છે. અને એનાથી આગળ કહીએ તો કેવલ જ્ઞાન જે છે પરદ્રવ્ય છે. કેવલ જ્ઞાન પરદ્રવ્ય છે. હવે આ બધા જે જીનવાણીમાં કથન કહ્યા છે કે કેવલ જ્ઞાનને બહિર્તત્વ કહી દીધું, હે કહી દીધું, સંવર નિર્જરાની પર્યાય પણ હે છે, મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. હવે આ બધા જે જીનવાણીમાં કથનો આવ્યા છે તો એની જે મર્યાદા જે છે ને, જેને આત્માનો અનુભવ થાય છે, એને વાસ્તવમાં સાચા અર્થમાં ભાવ ભાષણ થાય છે કે કેવલ જ્ઞાનની પર્યાયને પરદ્રવ્યનું કહેવાનો કેવી રીતે પરદ્રવ્ય છે, રાગને પૂદગલના પરિણામ કેવી રીતે પરદ્રવ્ય છે. અને અત્યારે તમને એના માટે થોડું સરળ ભાવ ભાષણ થાય એટલે કહું, અત્યારે જે આ કોવિડ ચાલે છે, કોરોનાનો ટાઈમ ચાલી રહ્યો છે ને, તમને સિમ્પલ ભાવ ભાષણ પણ થઈ જાય શું કહેવા માંગે છે અહીંયા ગાડી કે જેને કોરોના થાય ને એમાં પણ જેને જે સ્વાદ અને સુગંધ નથી કહેતા ભાઈ, સ્વાદ ચાલ્યો ગયો અને સુગંધ ચાલી ગઈ, ટેસ્ટ અને સ્મેલ બંને ચાલ્યા જાય. કોરોના થાય તો પૂછે છે ને કે હા કે બિલકુલ ટેસ્ટ અને સ્મેલ બિલકુલ ચાલ્યા ગયા. હવે મારે ખાલી એટલું કહેવાનું છે કે એક વ્યક્તિને કોરોના થયો છે અને બીજા વ્યક્તિ, આજે બધાને ખબર છે કે જેને કોરોના નથી થયો, એને પણ ખબર છે કે કોરોના થાય એટલે ટેસ્ટ અને સ્મેલ જતા રહે છે, અને એકને થયો અને ટેસ્ટ અને સ્મેલ જતા રહ્યા છે. બંને સમજીએ. હવે જેને કોરોના થયો અને ટેસ્ટ અને સ્મેલ જતા રહ્યા છે ને, એને એ સ્વાદ અને સુગંધ જતા રહે તો શું થાય, અંદરમાં ફિલિંગ કેવા પ્રકારનું થાય કે આ બધું કદી ખબર જ નથી પડતી આમ કઈ. તો જેને થાય એને પછી કોરોના થાય તો એની બુક વાંચીને અથવા તો બધા મેસેજ જોઈને ટેસ્ટ અને સ્મેલ જતા રહે એવું નક્કી નથી કરવું પડતું. એને ટેસ્ટ અને સ્મેલ અંદરમાં એને એ કોરોનાનો અનુભવ થયો તો આ જતું રહ્યું ને, એ સહજમાં ખ્યાલ આવી ગયો. એ કેવું છે, એ સહેજમાં ખ્યાલ આવી ગયો. અને જેને નથી થયું, જેને આ નથી થયો ને, એને એનું ભાવ ભાષણ નથી, વેદન નથી, એને ખ્યાલમાં નથી આવતો. કહે ખરો કેમ કે એ કોરોનાની જે આખી એમાં જે કઈ એના સિમ્પટમ્સ છે એની અંદર એ બધું આવે છે એટલે બધા વાંચીને બધા બોલશે, એ તો બોલશે. બસ એવી જ રીતે અહીંયા કેવું છે કે શાસ્ત્રમાં વાંચીને તો બધા કહેશે, શાસ્ત્રમાં વાંચીને તો બધા પણ કહે છે કે શરીર પૂદગલના પરિણામ છે, સાંભળવાનો ભાવ રાગાદી ભાવ એ પૂદગલના પરિણામ છે, કેવલ જ્ઞાન પરદ્રવ્ય છે, એ તો વાંચીને બધા કહે છે. પણ અહીંયા સોગાની સાહેબ ને એ કહેવું છે શુદ્ધ જીવાસ્તિકાની દ્રષ્ટિ વિના આ અંદરમાં સ્વાનુભૂત્યા ચકાસ્તે, અંદરમાં ભગવાન આત્માના સ્વ સંવેદનમાં આત્મા પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી આ શરીર કેવી રીતે જુદું છે, રાગ કેવી રીતે આત્માથી જુદો છે એ ખ્યાલ નથી આવતો. શ્રીમદજીએ બહુ સરસ કહ્યું છે, નાળિયેર સુકાઈ જાય ને પછી આમાં ખખડાવીએ ને તો જુદો ખખડે. તો નાળિયેરમાં જેમ ગોળો છૂટો પડી જાય છે ને, એમ આ શુદ્ધ જીવાસ્તિકાએ ભગવાન આત્માનો અનુભવ થતા આ બધું શરીર પણ રહે છે, રાગ પણ રહે છે, પણ જ્ઞાની પુરુષોની અંદરમાં જ્ઞાયક
એક ચૈતન્ય ગોળો અંદરમાં છૂટો નિરંતર સ્વસંવેદનમાં નિરંતર સદાય વેદનમાં રહે છે. ઊંઘતો હોય સમ્યક દ્રષ્ટિ ઊંઘમાં હોય ને નસકોરા પણ કદાચ બોલતા હોય ને તો પણ અંદરમાં આ પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્મા જુદો અંદરમાં નિરંતર જ્ઞાન ધારા ચાલે છે. હવે આ વાત તો જિનેશ્વરની વાણી જેણે જાણી એને જાણી છે એને ખ્યાલમાં આવે છે. અને અજ્ઞાની 11 અંગ શાસ્ત્રોનું જ્ઞાન થઈ જાય. અહીંયા એ કહે છે શાસ્ત્રોના 11 અંગનું બધું જ્ઞાન થઈ જાય, ફટાફટ પાણીના રેલાની જેમ બધી ગાથાઓ બોલી જાય, પણ અંદરમાં સમ્યક દર્શન થયું નથી, આત્માનો અનુભવ નથી થયો ને, તો એને આત્માને શરીર જુદા છે ખબર નહીં પડે. આ જ્ઞાન આંખમાં નથી ને આંખથી જ્ઞાન થતું નથી, ખબર નહીં પડે. અને સમ્યક દ્રષ્ટિ શાસ્ત્ર વાંચતો ચશ્મા પણ લગાવ્યા હોય પણ એ જાણે છે જ્ઞાન આત્મામાં છે ને આત્માથી જ્ઞાન થાય છે. ચશ્મામાં જ્ઞાન નથી, આંખમાં જ્ઞાન નથી ને આંખથી જ્ઞાન થતું નથી. આવા પ્રકારની સહેજ બેવિજ્ઞાન શુદ્ધ જીવાસ્તિકાયની દ્રષ્ટિ વગર નથી થતું. અને પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા ઉપર અનંત ઉપકાર છે કે આજે સમ્યક દર્શન વગર જીવનની કોઈ વેલ્યુ નથી, કોઈ કિંમત નથી. અને અનંત કાળ જીવનો ગઈકાલે એક બોલ ચાલ્યો સોગાની સાહેબનો, જે આપણે રેગ્યુલર ચાલે છે, એની અંદર બીમારી કોને કહેવાય, કોને બીમારી કહેવાય, તેમને કહ્યું કે આ ઉપયોગ બહારમાં ને બહારમાં રખડે છે એ જ બીમારી છે. એ બીમારી છે અનંત કાળથી આજી બીમાર છે અનંત કાળથી. અને સૌથી મોટી બીમારી મિથ્યાત્વની બીમારી છે. એક બોલ આવે છે આમાં કે બીજે કશે કાલે જ વાંચવામાં આવ્યું, નથી કહેતા આ માણસની બહુ ગંદી ટેવ છે, આ માણસની બહુ જ ખરાબ ટેવ છે. ખરાબ ટેવ છે તો શું છે ખરાબ ટેવ? અનાદિકાળથી તારી ખરાબ ટેવ છે. આ મિથ્યાત્વ જે છે ને એ જ ખરાબમાં ખરાબ છે ને અનાદિકાળથી તારી આ ખોટી ટેવ છે, ખરાબ ટેવ છે. આવશે આપણે સમયસર નાટકમાં જ આવે છે, આવશે 2-3 દિવસ પછીના સ્વાધ્યાયમાં આવે છે. એમ લખ્યું છે ત્યાં કે આટલી સરસ મજાની વાત સાંભળવા છતાં પણ આ અમર્યાદપણે ફેલાયેલો મોહ, અમર્યાદ, કોઈ મર્યાદા નહીં, અહીંયા મર્યાદાની વાત છે. અમે મર્યાદા વાળો લોટ ખાઈએ છીએ, મર્યાદા વાળું ઘી વાપરીએ છીએ, મર્યાદા વાળું દૂધ વાપરીએ છીએ, મર્યાદા વાળું પાણી વાપરીએ છીએ. સમજાય છે કે નહીં? અને ખરેખર પરમાર્થથી જોવામાં આવે તો તું મર્યાદામાં રહે છે, મર્યાદામાં રહે છે કે તારી મર્યાદા શું છે? તો રહ્યો તો મિથ્યા દર્શનમાં. એ મર્યાદા ક્યાં ગઈ? પેલી મર્યાદા ચરણાની યોગ સાથે સંમત છે અને કશાયની મંદતા છે તો શુભ ભાવ છે. પરમાર્થ વાળી મર્યાદા છે કે મર્યાદા કે શું કે હું બસ શુદ્ધ જીવાસ્તિકાય અનાદિ અનંત ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ 41 નંબરના કલશમાં જે કહ્યું અનાદ્યનંતમ અચલમ સ્વસંવેદ્યમ ઇદમ સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉચ્ચે ચક્ચકાયતે. સમજાય છે ને? કે મેં છે ને આપણે અનાદિથી ખોટી ટેવ છે, મેં તો અનાદિ સે રોગી હું ઉપચાર કરાને આયા હું, છે કે નહીં? મેં તો અનાદિ સે રોગી હું. અને આ કહે છે ઉપયોગનું બહાર જવું એ બીમારી છે. અને આ જેને આત્માનો અનુભવ થાય એને પછી સોગાનીજી સાહેબ તો કહે છે કે આ ઉપયોગ પછી બહાર જાય છે ને એ અમારા માટે અંતરાય છે. આનંદનું ભોજન લેતા હતા ને, બહારમાં આવ્યા તો શુભ ભાવ ઉભો થયો તો અંતરાય છે. આ છે વ્યાખ્યા. અને આવા પ્રકારનું ભાવ ભાષણ જે જ્ઞાની પુરુષ છે ને, આ કે શુદ્ધ જીવાસ્તિકાયની દ્રષ્ટિ વિના આ શાસ્ત્રોમાં જે લખ્યું છે એનું રિયલમાં જે ભાવ ભાષણ થવું જોઈએ એ ભાવ ભાષણ એટલે તો લખ્યું ને જિનેશ્વરની વાણી જેણે જાણી એને જાણી છે. એ તો જેને અંદરમાં અનુભવ થાય એને ખ્યાલ આવે છે કે આની શું કિંમત છે ભાઈ. એક આ બોલ થયો 166. ત્યાર પછી 168 નંબરનો સેકન્ડ નંબરનો બોલ છે 168. શું કહે છે જુઓ જ્યાં, શું કહે જુઓ, જેની જે રુચિ હોય છે, શું કહે છે, જેની જે રુચિ હોય છે તેને તે જ રસની મુખ્યતા હોય છે. તેથી મરણ સમય પણ
તે જ રસની ઉગ્રતા થઈ જાય છે. આજે પ્રસંગ વૈરાગ્યનો છે ને, મરણ આવશે, એક દિવસ મરણ માન્યા, મરણ કોનું? આ દેહનો સંયોગ થાય ને જીવન જન્મ કહેવાય. દેહ જ્યાં સુધી રહે ત્યાં સુધી જીવન કહેવાય, અને દેહ છૂટી જાય ને મરણ કહેવાય. વાત અહીંયા એક એવી છે કે આ જીવને દેહ છૂટવાના સમયે છેલ્લી ઘડીઓમાં કોનો રસ વધારે આવે છે? કોનો રસ વધારે? તો જીવન પર્યંત તમને જેનો રસ હશે ને, રસ હશે જીવન પર્યંત, છેલ્લા સમય એ રસની મુખ્યતા થઈ જાય છે. એ રસની મુખ્યતા થઈ જાય છે. અરે મરણ સમયની વાત તો બરાબર છે, એ તો આપણે તમે સાંભળ્યું પણ હશે, ઘણી વખત કહીએ છીએ. જીવન પર્યંત ધંધાનો રસ છે. તો મરણ સમય પથારીમાં છે ને, તો એને ધંધાના જ વિકલ્પો આવે. આંખો ખુલી ગઈ, એ પૂછે 4 દીકરા છે, રમેશ, સુરેશ, નરેશ, મહેશ ક્યાં છે? બધા ક્યાં ગયા? તો ચારે પથારીની બે આ બાજુ, આ બે આગળ પાછળ, કે બાપુજી આ રહ્યો, બાપુજી આ રહ્યો, બાપુજી આ રહ્યો, બાપુજી આ રહ્યો. રમેશ, સુરેશ ચારે, મહેશ ચારે હાજર છે. તો પિતાજી કહે છે ચારે અહીંયા છો, તો દુકાન ઉપર કોણ છે? પછી ધંધા ઉપર કોણ બેઠું છે? મારે કહેવાનો આશય એ છે, આજે બોલ પુષ્ટ કરવો છે, આ બીજા કોઈની વાત નથી, દરેકે સ્વયં પોતે વિચાર કરો આપણને કયા કયા ફિલ્ડમાં કેવા કેવા પ્રકારના રસ છે. એક ભગવાન આત્માના ચૈતન્યના રસ છોડીને બીજે ક્યાંક બીજા રસમાં રોકાયેલા છીએ ને, તો જીવનમાં છેલ્લે એની જ મુખ્યતા થઈ જશે. સમજાય છે? બીજી પણ વાત આવે, આ તો મરણની વાત કરીને, એક બીજી પણ બસ આ જ પ્રકારેનો કરિયાણાની દુકાન હોય, અનાજની દુકાન, બાપુજીને ના પાડ્યો કે તમે હવે ધર્મ ધ્યાન કરો, ધર્મ, તોય દુકાન ઉપર આવીને બેસી, છેવટે બહાર બેસે ત્યાં આગળ, અને ચલાય ની લાકડી લઈને બેસી જાય ત્યાં આગળ. અને ગામડામાં તો એવું ને, કરિયાણાની દુકાન હોય તો પેલા બકરા વગેરે પેલા બાર કોથળા મૂકે તો માથું મારવા માટે આવે, કઈ નું કઈ ખાવા માટે, લાકડી લઈને બાપુજી બેઠા હોય ત્યાં આગળ, અને આવે ને એવું ફટ દઈને લાકડી મારે એટલે કાઢવાનું કામ કરે. બસ આજ કામ આખો દિવસ. રાત્રે તો દુકાન ખુલે નહીં, રાત્રે તો બધા બોલે એટલે જ્યાં વાંચન થતું હોય ત્યાં જવું તો પડે ને. તો આવે, આખા દિવસના થાક્યા તો હોય જ, અને સ્વાધ્યાય થતો ત્યાં આવીને બેસી તો જાય, અને જે વાંચનકાર સ્વાધ્યાય કરવા વાળી વ્યક્તિ હોય આવી રીતે બેઠી ને બાજુમાં જ આવીને પાછી બેસે, એમની માટે ખુરશી રાખેલી ત્યાં આવીને બેસી જાય, આવીને બેસી તો જાય ત્યાં. અને એ ગાડી મંગલાચરણનો પ્રારંભ થાય સ્વાધ્યાયનો, અને તરત જ એમની આંખો બંધ થઈ જાય, થાક્યા હોય એટલે આંખ બંધ થઈ જાય, ઊંઘ આવી જાય. અને એ ગાડી સરસ મજાનો સ્વાધ્યાય ચાલતો હોય ને, એ હવે આ રસની વાત કરી રહ્યા છે. રસ આખો દિવસ અંદરમાં ધંધાના રસ છે, અંદરમાં પાપના રસ. 4 પ્રકારના પુરુષાર્થ કે ધર્મ, અર્થ અને કામ અને ભોગ. અર્થ પુરુષાર્થ, પૈસા કમાવાના રસ. હવે એના રસમાં ચડી ગયા ને, તો આખો દિવસ દુકાન ઉપર બકરા કાઢવાનું કામ કરે, લાકડી હોય ને, હવે બસ એ તો અંદરમાં એમ લાગ્યું કે આ દુકાન ઉપર બેઠો છું ને આ કોથળામાં માથું મારવા માટે બકરું આવ્યું છે, અને લાકડી ઉઠાવીને ઉઠાવી લાકડીને મારી તો ત્યાં પંડિતજી બેઠેલા હતા. ફડાક દઈને પંડિતજીના માથામાં લાકડી વાગી. અરે આ શું થઈ ગયું, શું થઈ ગયું? સમજાય છે કે નહીં? આપણે એક નાના નાના દ્રષ્ટાંત દ્વારા આપણે આપણા ભાવને વિચાર કરવાના. આ બીજા કોઈ દાદાની વાત નથી. આપણા જીવનના કેટલા વર્ષ પાસ થઈ ગયા, અને કાલે લખાશે પાસ હવે. સમજાય છે કે નહીં? પાસ હવે બીજી પર્યાયમાં ચાલ્યા ગયા. ખ્યાલ આવે છે? શેના રસ છે? હજુ આપણને બહારના બીજા બધા રસ ઓગળતા નથી. અને છેલ્લા સમયે તમે કોઈ 2 વાત સંભળાવે ને કલ્યાણ થઈ જાય એમ નહીં ચાલે ભાઈ. આ ગુરુદેવ શ્રી મળ્યા, આવી સરસ મજાની વાત મળી ને, તો સહેજ એવું હોવું જોઈએ કે આ વાત સિવાય બીજું ગમવું ન જોઈએ. અને હજુ પણ નથી કહેતા જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર, તમને રસ ન લાગતો હોય તો પણ વારંવાર ટેવ પાડો. જગતમાં નથી કરતા, છોકરો ભણીને આવે ને, અને સરસ મજાનો આપણો બિઝનેસ ચાલતો હોય ને, તો ના કરે ને, તો બાપા બહુ હોશિયાર હોય છે. એ શું કરે છે ખબર છે? બેટા મારે આજે 4 કલાક ખાસ બહાર જવું પડે, ખાલી તારે ત્યાં આવીને બેસવાનું છે, બીજું કશું નથી કરવાનું, ખાલી તું હાજર રહેજે, તારે કંઈ કરવાનું નથી. 4 કલાક માટે આવે, 4 કલાક માટે આવે, પછી 1 દિવસ માટે બોલાવે, પછી કે 2 દિવસ માટે તારે કશું નથી કરવાનું, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ,
પછી ખાલી તું જઈને ખોલજે બેસજે એમ કરી કરીને છોકરાને ધંધાનો રસ એવો લગાડી દે ને, એવો ધંધાનો રસ લગાડે કે પછી પિતાજીને કહેવું ન પડે, એ જાતે જ એની કથા કરવાની ચાલુ કરી દે. સવારે ઉઠીને નાહી ધોઈને સીધી ચાવી લઈ, ખ્યાલ આવે છે કે નહીં, પાપ કેવી રીતે કરવી એની ચાવી લઈને, હો હા, પાપના પોટલા કેવી રીતે ભેગા કરવા. હવે માસ્ટર થઈ જાય છે ધંધામાં. હવે પછી એના પિતાજી પણ કહે છે કે છોકરો ખરેખર ગુરુદેવના શબ્દોમાં કર્મી નીકળ્યો, ધર્મી નહીં, કર્મી. હા, આજના કોમ્પ્યુટરના યુગમાં એને એટલું ડેવલપ કર્યું છે, અમારા કરતા એ છોકરાએ ઘણું ડેવલપ કર્યું, ઓનલાઈન બિઝનેસ આ તે ફલાણું. અને એમાં હરખ કરે છે ને, તો અહીંયા એ કહેવું છે કે તને જેમ પેલા એના રસ કેવા ચડ્યા છે એવી રીતે છોકરાને કેવી રીતે ત્યાં લગાડ્યો ને, એને શરૂઆતમાં ઇન્ટરેસ્ટ નતો ને, અને તેને કેવી રીતે કોઈ કરતું નથી પણ કેવી રીતે રસ ચડાવે. એમ અહીંયા તો મારે એ કહેવું છે કે કદાચ આ વાત તમને અઘરી લાગતી હોય, કઠણ લાગતી હોય તો પણ આપણે સાદી ગુજરાતીમાં એરે કે બેરે થોડો આ પ્રમાણે અંદરમાં આ અત્યંત મહામહિમાવંત પદાર્થ છે. અનંત જ્ઞાનીઓ આ ભગવાન આત્માની ફેવર કરે છે. કાલે સવારના સ્વાધ્યાયમાં આવ્યું કે મને બહુ ખ્યાલમાં આવી હતી એક વાત કે ત્યાં ભગવાન આત્માનો અનુભવ કર્યો ને તો અનંત જ્ઞાનીઓનું બહુમાન કર્યું. તે વ્યવહારથી અનંત જ્ઞાનીઓનું બહુમાન કરી દીધું. અનંત સિદ્ધ ભગવાનનું બહુમાન લાખો કેવલી ભગવંતો વિદેશ ક્ષેત્રમાં બિરાજે છે એનું તે બહુમાન કરી દીધું, એમનું સન્માન કરી દીધું, એમનો આદર સત્કાર કર્યો, આ શુદ્ધ જીવાસ્તિકાનો અનુભવ કર્યો હતો. કેમ કે આ બહારમાં ચાલે છે ને બહુમાનનું, કાલે જ વાત થઈ હતી કદાચ, બહુમાન. હા, કે ફલાણા વ્યક્તિનું બહુમાન કરવું છે તો શું શું લાવવું પડશે, શાલ લાવો, શ્રીફળ લાવો, ફલાણું લાવો, આમ કરો, આટલું બોલવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. તો બહારમાં કોઈ એક વ્યક્તિનું બહુમાન કરવાનું હોય ને તેના માટે પ્રિપેર કરે છે ને બધું. એક વખત અહીંયા કહે છે કે તું આ ભગવાન આત્માનું તું સ્વયં તારું પોતાનું બહુમાન તો કર, બહુમાન કર. અને કેવી સરસ મજાની વાત છે કે પોતાને બહુમાન કરવાનું છે. હા, હવે એક પંક્તિ મને યાદ પણ આવી છે, મારી પ્રિય પંક્તિઓ છે, બધું તો નથી લેતો. જગતમાં તો બહુમાન કરવાનું હોય ને તો બીજા વ્યક્તિનું બહુમાન કરે, એક વ્યક્તિ બીજા વ્યક્તિનું બહુમાન કરે, અને બહુમાન કરવા માટે એની જે માળા વગેરે પણ હોય, આવું હોય છે ને, અભિનંદન સમારોહ જેને કહેવાય. સમયસાર સંવર અધિકારમાં અભિનંદન સમારોહ બતાવ્યો છે. અને એની અંદર બહુમાન પોતે જ પોતાનું બહુમાન કરે, શું કહે છે જો એની અંદર પંક્તિ ખ્યાલ આવે છે, અભિનંદન અભિવાદન अपने द्वारा अपना अपने ही हाथों से स्वयंवर हो जाए, चैतन्य के दर्पण में आनंद के आलय में बस ज्ञान है ऐसा जिनवर समझाए. શું કહે છે? શું કહ્યું? અભિનંદન અભિવાદન, આ ભગવાન આત્માનું અભિનંદન, શુદ્ધ જીવાસ્તિકાયનું અભિનંદન અભિવાદન. આનો રસ લાવવા, રસની વાત છે ને, હા, આનો રસ લાવ્યો હશે તો છેલ્લે સમયે આની જ મુખ્યતા રહે છે, આની જ. આમાં જ આગળ એક બોલ ચાલ્યો પણ ખરો. આપણે ગુરુદેવ શ્રીમદજીને યાદ કરીને સોગાનીજી સાહેબે કહ્યું, શ્રીમદજી એમ કહ્યું છેલ્લા સમય, શું કહ્યું શ્રીમદજી અંત સમયમાં? એમ કહ્યું કે હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. લો, હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. કેમ લીન થાઉં છું? કે જીવન પર્યંત એનો રસ હતો, તો હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. વાત તો આ છે ભાઈ. અભિનંદન અભિવાદન अपने द्वारा अपना. અને આ વાત કહ્યું કે મને એક સીન પણ ખ્યાલ આવે છે, કદાચ તમે સાંભળ્યું તો ખ્યાલ આવશે. આ અભિનંદન સમારોહ હોય ને, અભિનંદન સમારોહ તો કેટલી બધી માળાઓ હોય ને, દ્વારા પડતી આવે ને એક
એક પેલાને અને બધો પ્રોગ્રામ પૂરો થઈ જાય ને, પ્રોગ્રામ પૂરો થઈ જાય પછી નાના ટાબરિયા હોય ને, નાના છોકરાઓ એ બધા જોવે ને તો પછી પેલી દંડી પર બધી માળાઓ ભરાવેલી હોય ને અથવા તો ત્યાં મૂકેલી હોય ને તો છોકરાઓ શું કરે કે જાતે માળા લઈને જાતે જ પહેરે, જાતે માળા લઈને જાતે જ પહેરી લે છે. આવું જોઈએ છે આપણે સીન. બસ અહીંયા એ જ કહેવાનું છે. હા, સ્વયં પોતે પોતાના ગળામાં હું પરમાત્મા છું એવી વરમાળા પહેરવાની છે. સ્વયં વર, પોતે જ પોતાને વર માને સ્વીકાર કરવાનો છે. अपने द्वारा अपना अपने ही हाथों, हाथ माने આ બે હાથ નહીં, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, શ્રદ્ધા જ્ઞાનના હાથ. अपने ही हाथों से स्वयंवर हो जाए. ક્યારે થાય? ગુરુદેવનો બોલ કહીને આગળ વધીએ છે. નેક્સ્ટ બોલ. જેની અંતિમ ઘડી સુધરી એની ભવિષ્ય ઘડી સુધરી. પણ એ ક્યારે પોસિબલ, ક્યારે શક્ય બને કે જે વ્યક્તિએ જીવનની હર એક ઘડી સુધારી હશે. તો આજે આવા પ્રસંગે આપણે એક નિર્ણય લઈએ, આપણે અંદરમાં એવા ભાવ બનાવીએ કે હવે બાકીનો જે ભાવ બચ્યો છે ને એની અંદર અમે આ આત્મા જે અત્યંત મહામહિમાવંત પદાર્થ છે ને એ સંબંધીનો રસ બુદ્ધિપૂર્વક પણ અમે બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરીને એ દ્રષ્ટાંત આપે ને છોકરાને ધંધા પર મોકલે છે, એક બીજું પણ દ્રષ્ટાંત ખ્યાલ આવે છે કે બુદ્ધિપૂર્વકનું રસ કેળવવો પડશે. આમાં નહીં ચાલે. નહીં તો ક્યારેય તમને જીનવાણી સાંભળવા ક્યારે મળશે ફરી નક્કી નહીં કહી શકાય. ક્યાં ખોવાઈ જશો, કાન નહીં મળે, આંખ નહીં મળે, ક્યાંય ખોવાઈ જશો સંસાર સમુદ્રમાં. મને મજા નથી આવતી, રસ, તો બીજા બધા પાપના કામોમાં કેમ આગળ પડીને બધામાં રસ આવે છે તને? ત્યાં આગળ મોબાઈલ લાવો, હું તમને બતાવી દઉં કેવી રીતે ચલાવવાનું, શું કરવાનું. કોમ્પ્યુટર તો લાવો, મારી માસ્ટરી છે. બીજા બધા કામોમાં તું આગળ પડે છે. અને આની અંદર કેમ રસ નથી આવતો? લાવવો પડશે રસ, નહીં ચાલે. જાતે જ પોતાને અંદરમાં પોતાના ઉપાદાનને તૈયાર કરવું પડશે. નહીં તો ઘડીકમાં આંખ બંધ થઈ જશે ને ક્યાંય ખોવાઈ જશે, કોઈ પત્તો નહીં ખાય. પોતાના કલ્યાણ માટે પોતે જાતે પગ ઉપર ઉભા થવું પડશે, નહીં ચાલે. આ બધા પ્રસંગો આપણને પ્રેરણા આપે છે. એક ઘટના યાદ આવે, એક એક્ઝામ્પલ તમને આપું છું, ખ્યાલ આવશે, જરાક સમજજો. કે આપણું છોકરું નાનું હોય ને અને નર્સરી કે જે કંઈ તમે કહેતા હોય, પહેલા જ્યારે સ્ટાર્ટિંગમાં સ્કૂલમાં મૂકવા માટે જાય ને તો મૂકવા માટે જાય આપણે જૂના જમાનામાં બાલ મંદિર કહેતા હતા. અને એ છોકરું રડ કરે, રડે ને તો પછી આપણે શું કરવાનું? નહીં યાર, મારું છોકરું તો રડે છે, હું નહીં મોકલું. યાર, મારું છોકરું તો રડે છે, હું નહીં મોકલું સ્કૂલમાં. રડે મને ન પાલવે. એવું કોઈએ ભૂલ કરી છે આવી? છોકરું રડે છે એટલે પાછું લાવી દો છો? રડે ને તો જો બેટા તું જઈશ ને તો તને શું ગમે છે, હું ફલાણું લઈ આપે. અને આજના જમાના હું તને મોબાઈલ આપીશ, 1 કલાક માટે મોબાઈલ આપીશ. લાલચ આપે છે ને. હું તને ગાર્ડનમાં લઈ જઈશ, હું તને આમ કરીશ, હું તને આમ કરીશ. પણ બેટા તારે જવું પડશે. ગમે તેટલું રડતું હોય. અને કેમ કે અમે તો એ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવેલું છે કે જ્યાં બાલ મંદિર વગેરે પણ સાઈડમાં ચાલતા હતા ને, તો મા બાપ જે છે છોકરાને મૂકવા માટે આવે ને અને પછી દૂરથી રડતું હોય મૂકીને જાય સ્કૂલમાં, તો ગેટ આગળથી લઈ જાય તો આમ સંતાઈને આમ જોવે છોકરું રડે છે, ક્યાં સુધી રડે છે, પછી ચૂપ થઈ ગયું, પછી ત્યાં જઈને રમવા લાગી ગયું, પછી જાય. સમજાય છે કે નહીં? મારે એ સમજાવવાનું છે કે છોકરું એને એ પાપનું ભણતર, ગુરુદેવના શબ્દોમાં, એ પાપનું ભણે બધું. અને કેટલી લાખો રૂપિયાની ફી ખર્ચે, લાઈનમાં ઉભા રહે, કેટલાની ઇન્ફ્લુઅન્સ લગાવે, એ બધું એના ખોટા રસ માટે આપણે કેવું એને મોટિવેટ કરીએ છીએ, કેવી પ્રેરણા આપીએ છીએ. તો પછી આ પોતે પોતાના કલ્યાણ માટે કેવું પડે કે સ્વાધ્યાય કરો, અભ્યાસ કરો, પોતાના કલ્યાણ માટે ટાઈમ કાઢો. આ તો કોરોનામાં લોકડાઉન થયું એટલે આપણે બંધાયા છીએ એટલે સાંભળવું પડે એવું નહીં. અંદરમાં આના વગર ગમે નહીં. જરૂર પડે તો ઘરવાળા કંઈક પૂછે તો જવાબ આપીને બસ, બાકી બધે મને પૂછીને કરે. અરે તું અંદરમાં તને સ્વયંને તો પૂછ, તું કેવો પદાર્થ છો. એ કહે છે જો જેને જે રુચિ હોય છે, બસ તો આજે મને રુચિ નથી તો છટકવાનું નથી, મને અંદરમાં રુચિ નથી તો મારે રુચિ ક્રિએટ કરવાની છે. વાત આપણે એ બોલવું, ત્યાં આવીને અટક્યા છીએ. જેને જે રુચિ હોય છે
તેને તેજ રસની મુખ્યતા થઈ જાય છે, તેથી મરણ સમયે પણ તેજ રસની ઉગ્રતા થઈ જાય. તો આપણે આમાંથી અત્યારે એ કાઢવું છે કે મને ભલે આજ સુધી કદાચ રુચિ નથી, પણ આજે હું પ્રણ કરું છું, અંદરમાં સંકલ્પ કરું છું કે આજથી હું આ ભગવાન આત્માની શુદ્ધાત્માની રુચિ કરવા માટે કટિબદ્ધ થાઉં છું. અને એની રુચિ હશે ને તો ઓટોમેટિક બાકી બધીથી તું હટી જઈશ અને એમાં હું ડેફિનેટલી ગેરંટી કહું તમને ફાયદો થશે. દુનિયાદારીના કેટલા બધા વિકલ્પો લઈને માથે જીવ બેઠો છે ને, હલકો થઈ જશે એકદમ, તું હલકો થઈ જશે અને તને પોતાને ખ્યાલ આવશે કે બહારમાં દુનિયા જે ચાલે છે ને એને તારા વિકલ્પોની કોઈ જરૂર નથી. એમને એમ ચાલે છે, એમને એમ ચાલે છે. એક જગ્યાએ મેં વાંચ્યું હતું કબ્રસ્તાનમાં, એવું એક પેપરમાં બહુ ટાઈમ પહેલા વાંચ્યું હતું કે એમ લખ્યું હતું કે આ કબ્રસ્તાનની અંદર જે બધા માણસો દફનાયેલા છે ને અંદરમાં, એ લોકો એમ માનતા હતા કે મારા વગર બહારનું પૈડું ફરતું નથી. એનો સિમ્પલ ભાવ એ બધા એમ અંદરમાં આ બધા અંદરમાં એ છે કે મારા વગર દુનિયાનું પૈડું ફરતું નથી. ફરી રહ્યું છે ને, તું હલકો થઈ જઈશ, અંદર બહાર બે હલકો થઈ જઈશ. બહારમાં વિકલ્પોનો બોજો ચાલ્યો જશે અને અંદરમાં આ નિર્વિકલ્પ સ્વભાવનો તને અંદરમાં રસાસ્વાદ કોઈ અલગ આવશે. ભાઈ બીજા નંબરનો બોલ થયો. હવે ત્રીજા નંબરનો બોલ છે, થર્ડ નંબર. ત્રીજો છોડીને આપણે ચોથો લઈએ છીએ, પછી સમય રહે તો લઈએ છે. 290 બોલ પહેલા લઈએ છે. 290 શું કહે છે જુઓ. 290 લાસ્ટ વાળો. અનાદિકાળથી ભટકતા ભટકતા, ઓહો જુઓ તો ખરા. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું, આ અંદરમાં પારિણામિક ભાવમાં અહમપણું થયું. શું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પડ છે. લો, આ ધન્ય પડની વ્યાખ્યા તો જુઓ. જીવનની ધન્ય પડ, આ બોલ ચાલ્યો વખતે પણ ઘણી ચર્ચા કરી હતી. જીવનની ધન્ય પડ કોને કહેવાય? હજુ તો ઘણા તો બહારમાં પાપના કામોમાં ધન્ય પડ સમજે છે કે અમારે ન્યુઝીલેન્ડના વિઝા મળી ગયા, કે ઓસ્ટ્રેલિયાના વિઝા મળી ગયા, કે યુએસના વિઝા મળી ગયા. સમજાય છે? 1 મહિના માટે ફરવા જવાનું છે ને 2 વાર વિઝા કેન્સલ થયા હતા અને આ વખતે વિઝા મળી ગયા, તો સમજે છે ધન્ય પડ. ગુરુદેવના શબ્દોમાં એમ કે આજે લાપસી બનાવો, આજે ફ્રૂટ સલાડ બનાવો, ધન્ય પડ સમજે છે. બોલો હવે 1 મહિના માટે 2 મહિના માટે જવાનું છે પાપ કરવા માટે, અને મેં બહારનું નથી ખાતા તો એના થેપલા ને ભાખરીને મહિનાનું જે કંઈ કે નહીં, એ તો મહિના સુધી કંઈ બગડતું નથી, કંઈ બગડતું નથી, લઈ જાય ને. રસની પણ વાત આવી ગઈ ભેગી, એને ધન્ય પડ સમજે છે. હવે આ ક્યાં બેનો ક્યાં મેળ ખાય છે? ક્યાં મેળ ખાય છે? એક તો પાપ કરીને પૈસા કમાય, પાપ કરીને અને પાપમાં વાપરે. સમજાય છે કે એને નથી પોતાને મોટો માને. એટલે ક્યારેક કહે છે કે એને પેલા પાસપોર્ટના ક્યાં વિઝાના બધા સિક્કા મારવા છે ને, એક કઈ ગાડી મંગળસૂત્ર લગાવે, એ મંગળસૂત્ર લગાવીને ફરક અમે આટલા દેશોમાં ફર્યા છીએ. સમજાય છે કે નહીં? અંદરમાં સ્વદેશ તો બાજુમાં રહી ગયો તારો. અનાદિકાળથી ભટકતા ભટકતા બધે રખડ્યો છે પંચ પરાવર્તનમાં. વિઝન બદલવું પડશે ભાઈ, બદલવું પડશે. હજુ તો પાછો અમારો એક્સપોર્ટ ઇમ્પોર્ટ નો બિઝનેસ કે શું કહેવાય, હવે ખાલી અહીંથી પેલા વેસલ ત્યાં જતા હોય એનું એને ગર્વ થાય કે મારી ઘડિયાળ પરદેશમાં જાય છે. અરે પાગલ લોકોના, નથી કહેતા ગાડાના કઈ ગામ હોય. આ શું કહે છે અહીંયા ગાડી? જુઓ તો ખરા, ધન્ય પડ કોની કહેવાય. થોડુંક આગળ વધીને વાત કરીએ. અરે અમને પંચકલ્યાણકમાં સૌધર્મ ઇન્દ્ર બનવાનો લાભ મળ્યો, ધન્ય પડ. અરે એ ધન્ય પડ નથી. પંચકલ્યાણકમાં સૌધર્મ ઇન્દ્ર બનવાનો લાભ મળ્યો, રાજા રાણી બનવાનો લાભ મળ્યો, ઇન્દ્રાણી બનવાનો લાભ મળ્યો, મંડપ ઉદ્ઘાટનનો લાભ મળ્યો. અરે પંચ પરાવર્તનમાં અનંતવારે બધું કર્યું છે, અનંતવાર કર્યું છે. જીવનમાં પહેલી વાર સમ્યદ શિખર ગયા અને છેલ્લે ઉપર સુવર્ણભદ્ર ટોંક પર ગયા. પાર્શનાથ ભગવાનની પૂજા કરીને ત્યાં જે ભક્તિ થઈ, અને અરે અમારા જીવનની ધન્ય પડશે, સ્વીટ મેમરી છે અમારી. અરે આ વાત તો સાંભળો. એ ધન્ય પડ નથી. મેં કહ્યું ને અઘરું લાગશે જરાક, પણ શું થાય? અઘરું લાગશે. એ તો શુભ ભાવ છે, એ શુભ ભાવ છે. મંદ કસાય છે, પુણ્યનો બંધ થાય છે. એ ત્યાં તમે ઉપર જઈને ભક્તિ કરીને પાર્શનાથ ભગવાન શું કહે છે તો સાંભળો. એટલે ઉપર ગયા અને સમ શ્રેણીઓ ઉપર પાર્શનાથ ભગવાન બિરાજે છે. એ પાર્શનાથ ભગવાન તો શું કહે છે સાંભળો. એ તો સાંભળતા નથી ને. ધન્ય પડ પાર્શનાથ ભગવાન તો એ કહે છે કે તું ભટકતો મારા શરણમાં આવ્યો છે ને. પંક્તિ આવે છે ને,
भटक भटक भव की गलियों में दुख ही दुख मैंने पाया. બહુ સરસ બીજી પણ પંક્તિ છે. પાકર કે કુછ, पहली पंक्ति आ से भटक भटक भव की गलियों में दुख ही दुख मैंने पाया. पाकर के कुछ बाह्य वस्तुए निकट नहीं तेरे आया. બહુ સરસ છે આખી એની બહુ સારી દેવસ્તુતિ છે એના ભાવ છે. તો સમજો ભટકતા ભટકતા આપણે પારસનાથ ભગવાન પાસે પહોંચી તો ગયા. પાર્શનાથ ભગવાન શું કહે છે? આગળ એક બોલ ચાલી ગયું ને, આ બધા બોલ અત્યારે વિડીયો આવે છે, કદાચ આજે ટાઈમ હશે તો બે બતાવશે, પણ ખરા ખ્યાલ આવે ને બધા ગળા જોડાયા છે, સમય હશે તો બતાવશે વિડીયો. એમાં એક બોલ છે, દેવ શાસ્ત્ર ગુરુની કિંમત કરે છે. આમાં બોલ છે એક, દેવ શાસ્ત્ર ગુરુની કિંમત કરે છે. 181 બોલ છે લગભગ. દેવ શાસ્ત્ર ગુરુની કિંમત કરે છે, કદર કરે છે. તો તેઓ એમ કહે છે તું તારી કદર કર. લો, તું તારી કદર કર. એ તું એમની પાસે ગયો ને, કહે છે તું તારી કદર કર. એક બીજો પણ 129 નંબરનો બોલ ચાલ્યો તો લાસ્ટ ટાઈમે. બહુ લાંબો બોલ છે પણ એનો ભાવ આટલો છે. ભગવાનના શરણમાં ગયા ને તો ભગવાન એમ કહે છે, સમજો આપણે આ ભગવાનની તરફ ઝૂક્યા ને તો ભગવાન દેવ શાસ્ત્ર ગુરુ એમ કહે છે કે તમે તમારા તરફ ઝૂકી જાઓ. વાંચજો તમે 129 નંબરનો બોલ. આ બહારમાં બીજા નિમિત્તો છે ને, પાપના નિમિત્તો, એમની પાસે જઈએ ને તો એ કહે છે તમે અમારી બાજુ ઝૂકો, એટલે તમે પણ પાપ કરો. અને દેવ શાસ્ત્ર ગુરુમાં નિમિત્તમાં શું ફરક છે? એમની પાસે ગયા ને તો એ કહે છે કે તમે તમારા અંદરમાં અપરિણામી ભગવાન આત્મામાં ઝૂકી જાઓ, અંદરમાં ઝૂકી જાઓ. ધર્મદાસ શુલ્લકજીની વાત આવે છે, 2000 ઉપવાસ કર્યા, સંમિત શિખરની કેટલી વાર યાત્રા કરી, પ્રદક્ષિણા પણ કરી, અને ગુરુને પૂછ્યું કે અમને તો કઈ અંદરમાં દેખાતું નથી. તો ગુરુએ કહ્યું આંધળો છે તું, દેખનાર ને દેખ. આ શું કહ્યું? પ્રસિદ્ધ સુસિદ્ધ સિદ્ધ ભગવાનની પૂજામાં આવે છે ને, પ્રસિદ્ધ છે અંદરમાં ભગવાન આત્મા, જાગતો જીવ ઉભો છે એને તું જો. કૂતરાના કાનમાં જેમ કીડા પડે ને ચેન ન પડે ને, એમ ધરમદાસ શુલ્લકજીને ચેન ન પડ્યું. ત્યાં શું કહ્યું કે આંધળો છે, દેખનારને દેખ, જાણનારને જાણ. બસ અપરિણામી જે છે પરમ પરિણામિક ભાવ એની દ્રષ્ટિ કર. બસ અહીંયા એ કહે છે કે જે વખતે અંદરમાં અપરિણામી ભગવાન આત્માની અનુભૂતિ થઈ ગઈ ને, એ ધન્ય ફળ છે, એ ધન્ય ફળ. આ સોગાનીજી સાહેબની ધન્ય ફળ હવે તમને ખ્યાલ આવશે ને. પૂજ્ય સોગાનીજી સાહેબની ધન્ય ફળ સુવર્ણપુરી સોનગઢમાં સમિતિના રૂમમાં રાત્રે ભેદ વિજ્ઞાનનો આખી રાત સ્વપરના રાગથી ભગવાન આત્મા જુદો છે ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યો. અંદરમાં અપરિણામી ધ્રુવ કુટસ્થ નિષ્ક્રિય જે જ્ઞાયક ભાવ છે ને, એને અંદરમાં જોવાનો અભ્યાસ કર્યો. શુદ્ધ જીવાસ્તિકાય સવાર પડતા પડતા તો સમ્યક દર્શન થઈ ગયું, સર્વજ્ઞ પુત્ર થઈ ગયા, ભગવાનના લઘુનંદન થઈ ગયા. વિચાર તો કરો. ગુરુદેવસિંહના પ્રવચનમાં વારંવાર આવે છે ને આ વાત, વારંવાર આવે છે. જો નિહાલચંદભાઈ ગઈકાલના સમયસર કલશ ટીકામાં એક લાઈનમાં પરમ દિવસે વાંચતો સાંભળતો હતો, ગુરુદેવસિંહ એમનો એટલો મહિમા ગાયો છે, શું કહેવું. એ કહ્યું ને એક રાતમાં સમ્યક દર્શન, અને અમારા કરતા પણ પહેલા મોક્ષે જવાના છે, અત્યારે સ્વર્ગલોકમાં છે, ત્યાંથી આવશે નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરીને નિર્વાણ પદને પ્રાપ્ત કરી લેશે. પરિણામનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. અંદરમાં તને ભગવાન આત્માની રુચિ હોય, અપરિણામીની દ્રષ્ટિ કરે, અપરિણામીની દ્રષ્ટિ કરે, પંચમ ભાવ અપરિણામી એટલે પંચમ ભાવ પારિણામિકની તું દ્રષ્ટિ કરે, અને આ પંચ પરાવર્તનનો અભાવ થઈ અને પંચમ ગતિની પ્રાપ્તિ ન થાય એમ 3 કાળમાં બને. અને તને ભોગોની રુચિ હોય, બહારના વિષયોની રુચિ હોય, તો તારે 4 ગતિમાં પરિભ્રમણ રખડવું પડે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. ડિસાઈડ તારે કરવાનું છે કે મારે કયો વેશ લે. વાંચીએ છે બોલ ફરી જો, સમય પણ થયો છે આપણો, સાંભળજો જરા. જેની
આ આપણો બોલ છે ને, અપરિણામીની દ્રષ્ટિ થતા શું કહે છે જુઓ, અનાદિકાળથી લો, હવે આવો ચાન્સ પણ, હા, અબ કાલ લબ્ધિ બલતે દયાલ, આવી કાલ લબ્ધિ પાકી ગઈ છે એક પ્રકારથી કહીએ તો. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું, અપરિણામીમાં અહમપણું થયું એટલે શું? હું પરમાત્મા છું એવો નિર્ણય કર્યો, નક્કી કરજે કોઈ ને, હું પરમાત્મા છે નક્કી કરી, નક્કી થઈ ગયું, એનું નામ અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, આ બધા સ્પષ્ટ છે, મુક્ત જ છું, મારે મોક્ષ નથી જોઈતો, હું તો મુક્ત જ છું. બસ કે સરસ, તે જ જીવનની ધન્ય જીવો, સર્વેના જીવનમાં આવી ધન્ય પળ શીઘ્રાથી શીઘ્ર આવે એવી મંગલ કામના સાથે અત્યારનો સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ. अभी हम सभी सुन रहे थे आदरणीय पंडित श्री शैलेश भाई जी शाह तलोद अहमदाबाद का बहुत ही प्रासंगिक प्रवचन, जिसके अंदर वैराग्य की झलक हम सबको देखने को मिली। जीवन क्षणभंगुर है, निरंतर व्यतीत हो रहा है, उस जीवन जीने की शैली हमको किस प्रकार की बनानी चाहिए, आर्ट ऑफ लिविंग हमारे लिए वास्तव में क्या है, इसकी बहुत ही सुंदर झलक आदरणीय पंडित साहब के प्रवचन में हमको देखने को मिली। साथ ही साथ अब आप सभी से निवेदन है कि पूज्य गुरुदेव श्री कान्जी स्वामी के प्रवचनों का भी आप लाभ प्राप्त करेंगे, इसलिए आप किसी प्रकार की आकुलता न करें। आज इस पूजन की खुशहाली के स्वरूप जो आज ये कार्यक्रम किया जा रहा है, उनके परिवार स्वरूप आज 1001 रुपये की राशि कोकिलाबेन प्रकाश भाई देसाई, 1000 रुपये की राशि राजेश भाई बाबूलाल शाह अहमदाबाद, 200 रुपया मनीष कुमार अमृतलाल वनिता शाह, 200 रुपया शीतलबेन गांधी आरची गांधी, उनकी तरफ से प्राप्त हुए हैं, बहुत बहुत धन्यवाद। चलिए अब आप सभी से निवेदन है कि आप सभी पूज्य गुरुदेव श्री कान्जी स्वामी के प्रवचनों के लिए तैयार रहें। साथ ही साथ आज इस अवसर पर आदरणीय पंडित साहब द्वारा बहुत ही सुंदर योजना प्रतिदिन चलाई जा रही है कि कौन सौभाग्यशाली होगा। जीवन में सौभाग्यशाली लेने के लिए तो बोली लेनी पड़ती है, परंतु सौभाग्यशाली पात्र आज हम सबको वो देखने को मिलेंगे कि जो अपनी छोटी छोटी उम्र को लेकर बहुत ही सुंदर इन अपने जितने भी बोल हैं द्रव्य दृष्टि प्रकाश के, उन सुंदर बोलों को अपने कंठों का हार बना रहे हैं। ये हमारे भविष्य हैं, इनमें से कोई भगवान बनेगा और इनको ही यदि पढ़ते पढ़ते कोई उनका भाव भाषण भी कर ले इन बोलों का, तो नियम से जीवन का कल्याण हुए बिना रहता नहीं है। ऐसे ही हमारे बीच में आज दाहोद नगर से हमारे जो दीपक भाई कोठारी परिवार हैं, जो कि वहाँ मंदिर के पहले अध्यक्ष थे, उनके परिवार के साध्य कोठारी, उनसे निवेदन करूंगा, छोटा सा बालक है और आज आप सबको प्रेरणा लेनी चाहिए कि जो ये छोटे छोटे बोल पंडित साहब के प्रवचनों में आप पढ़ रहे थे, यदि ये बोल अपने जीवन में हम गुनगुनाने लग जाएं और गुनगुनाते हुए उस रूप परिणमन हो जाए, तो वास्तव में जैसे निहाल जी निहाल हो गए, हम भी अपने जीवन में निहाल हुए बिना रहेंगे नहीं। चलिए आप सभी के समक्ष प्रस्तुत है साध्य कोठारी दाहोद। जिनेन्द्र द्रव्य दृष्टि प्रकाशना बोल 156 अधिक પુણ્યએ વિષ્ટાનો મોટો ઢગલો છે 174 દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે 181 દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર 218 જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીંયા ત્રિકાળીમાં જ વિરાજમાન થઈ જાવ 224 સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે, સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે, બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે, પોતે પોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશના જય જીનેન્દ્ર
દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 156. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181. દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218. જલ્દી મુક્તિ જોઈએ તો ત્રિકાળીમાં જ વિરાજમાન થાઓ. 224. સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને એ નુકસાન છે, સંભળાવવાવાળા ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને એ નુકસાનીનો ધંધો છે. પોતે પોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद। देखिए, जगत में यदि आप बालक को, अपने घर के बालक को यदि एक सेंटेंस याद करवाना है, पंडित साहब, एक सेंटेंस यदि अपने बच्चों को हम याद करवाते हैं तो थोड़ा को लोभ देते हैं कि तुझे खिलौना ला के देंगे, तुझे आइसक्रीम ला के देंगे, तुझे जो चाहिए वो ला के देंगे, पर तू जगत का ये पाप का काम करके दिखा। परंतु सौभाग्यशाली हमारे दीपक भाई, जो हमारे कोठारी परिवार हैं दाहोद से, जो हमारे बीच में आज जुड़ा हुआ है, इन परिवार ने जब ऐसे छोटे से बालक के जो बोल सुने तो इतने प्रभावित हुए कि तुरंत ही रात्रि में मेरे पास फोन आया और कहा कि यदि इतना उत्साह यदि हमारे बालक दिखा सकते हैं तो उत्साह से अंदर इतने प्रफुल्लित हुए। उन्होंने कहा कि इस खुशी में चेतन धाम परिवार में 5100 रुपये की राशि हम भेंट करना चाहते हैं। वास्तव में ये मूल्य पैसों का नहीं है, मूल्य हमारी श्रद्धा का है। क्योंकि आज बालक जब अच्छा कार्य करके दिखाते हैं तो गृहस्थी के लोग उनको वापस संसार में ढकेलते हैं, परंतु सौभाग्यशाली ये माता पिता हैं, दादा दादी हैं। और इस अवसर पर मैं आदरणीय पंडित श्री अभय कुमार जी शास्त्री को याद करना चाहूँगा। उनके ही परिवार की बेटी इनके परिवार में पधारी है बहू बनकर। तो वास्तव में जहाँ पर विद्वत गणों की परिवार से यदि बहुएं पधारती हैं तो नियम से पूरा घर एक मानो धर्ममय वातावरण में हो जाता है। पुनः पुनः धन्यवाद इस परिवार को। और मैंने निवेदन भी किया है ऐसे परिवार से कि एक दिन जिनवाणी विराजमान करने का सौभाग्य भी परिवार अवश्य प्राप्त करें, ऐसी मंगल भावना। चलिए, अब हम सभी पूज्य गुरुदेव श्री कान्जी स्वामी का जो प्रतिदिन हमारा यहाँ से प्रवचन चल रहा है उस श्रृंखला को और आगे बढ़ाते हुए हम प्रवचन का श्रवण करें। आप सभी से निवेदन है कि आप सभी विनय पूर्वक अपने स्थान को ग्रहण करेंगे। रवि संवत 2488 चैत्रवत चौथ सोमवार तारीख 23/4/62 दिने परम पूज्य सद्गुरुदेव श्री कांति स्वामीનું શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકારનો પૃષ્ઠ 261 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન। नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौसिदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजायानं नमो लोये सौत्रिकालवर्ति सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः। मंगलं भगवान् विभो मंगलं गौतमोनि मंगलं कुंकुमधारी भुजेन्द्रमो सुमंगलं नमः समरसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव नियुतनिदाताय। मार्ग प्रकाशक शास्त्र से 7मो अध्याय जैन मतानुयायी मिथ्यादर्शी नो तो શું ઉપયોગની વાત આવી। શું આવ્યું જો રોગનો દાખલો આપ્યો ને, કોઈને અલ્પ રોગ હોય અને ઘણો રોગ મટ્યો હોય
એથી કઈ અલ્પ રોગ કઈ નિરોગ થવાનું કારણ નથી. કોઈને ઘણો રોગ હોય અને એમાંથી થોડો રોગ થાય, એ થોડો રોગ કઈ ઘણા નિરોગતાનું કારણ. એમ કોઈ કસાય જીવને તીવ્ર કસાયરું અશુભ ઉપયોગ હતો. તીવ્ર કસાયરું હિંસા, જૂઠું, મિથ્યાદ ભાવ વગેરે મહા અશુભ હતો. પાછળથી મંદ કસાયરૂપ શુભ ઉપયોગ થયો. એમાંથી પાછળથી રાગની મંદતા, લોભની મંદતા, એવો એને શુભ ઉપયોગ હોય થાય. હવે એ શુભ ઉપયોગ કઈ નિકસાય શુદ્ધ ઉપયોગ થવાનું કારણ નથી. જેમ અલ્પ રોગ નિરોગતાનું કારણ નથી. રોગ તો ટાળવાનું, રોગ ટળે ત્યારે નિરોગતા. એ અલ્પ રોગ છે નિરોગતાનું કારણ છે. એમ શુભ ઉપયોગ આત્મામાં દયા, ભક્તિ, પૂજા, કસાય, મંદ ભાવ, એ કઈ નિકસાય એવો આત્મા શુદ્ધ ઉપયોગ એનું કારણ નથી. એટલે નિરોગતાનું કારણ અલ્પરોગ નથી. એમ શુભ રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, જપ, જાત્રા, એવો શુભ રાગ કાંઈ નિરોગતા એવી આત્માની નિકસાય શુદ્ધ ઉપયોગ દશા, એનું કારણ કઈ શુભ ઉપયોગ થતો નથી. કો સમજાણું કાંઈ? હા, એમાં આવ્યું હતું ને કે અલ્પ રોગ થાય ને રોગ મટાડવાનો ઉપાય કરે, નિરોગ થવાનો, તો ત્યાં ઉપાય કરવાથી થાય. એમ હા, એટલું ખરું શુભ ઉપયોગ થતા રાગની, લોભની મંદતા પાતળાય એવો દયા, દાન, ભક્તિ, પૂજા, વિનય, વિવેક, વ્યવહાર એવો શુભ ભાવ હોતા શુદ્ધ ઉપયોગનો જો યત્ન કરે તો થઈ જાય. એને છોડી અને આત્માના આનંદના શુદ્ધ ઉપયોગ રૂપી આચરણનો ભાવ કરવા માંગે તો થાય. એ શુભ ઉપયોગ છોડે તો, શુભ ઉપયોગ છોડે તો શુદ્ધ ઉપયોગ થાય. અલ્પ રોગ મટવાનો ઉપાય કરે તો નિરોગતા, અલ્પ રોગ મટવાનો ઉપાય કરે તો નિરોગતા થાય. શુભ ઉપયોગ મટવાનો ઉપાય કરે તો શુદ્ધ ઉપયોગ થાય. ઓ સમજાણું કાંઈ? આજે દાખલો તો નતો. અલ્પરોગ થી નિરોગ થવાનો ઉપાય નથી, પણ અલ્પરોગ વખતે નિરોગ થવાનો ઉપાય કરે તો થઈ. નિરોગ તો ઉપાય કરે તો થાય, પણ કોઈ અલ્પરોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન કરે તો નિરોગ કેવી રીતે થાય? એમ કસાયની મંદતા, પુણ્ય ભાવ, શુભ ઉપયોગ એને ટાળી શુદ્ધ ઉપયોગનો જો યત્ન કરે, ચૈતન, જ્ઞાન, આનંદ, શુદ્ધ આચરણ અંતરના એકાકાર થવાનો ઉપયોગ કરે તો થઈ જાય. પણ એ શુભ ઉપયોગને છોડીને યત્ન કરે તો થાય. અશુભ ઉપયોગને છોડીને શુદ્ધ ઉપયોગ ન થાય એટલી વાત સિદ્ધ કરવા વાત કરી છે. સમજાણું કાંઈ? પ્રયત્ન ઓલા શુદ્ધ ઉપયોગ ના કરે તો થાય. મંદ યત્ન પુરુષા મંદ ભાવના કાળે નહીં, એ છોડીને થઈ રહ્યું એટલે એ કાવ્યો. સમજાણું કાંઈ? શુભ ઉપયોગ થતા શુદ્ધ ઉપયોગનો જો યત્ન કરે, એમ યત્ન કરે શુદ્ધ ઉપયોગનો, તો શુદ્ધ ઉપયોગ જ્ઞાન, દર્શન ને આનંદનો આચરણ રૂપ ઉપયોગ થાય. પણ કોઈ શુભ ઉપયોગને ભલો જાણી જો આવ્યું હવે મગન નહીં કે ભાઈ રોગ જ હારો, નવાનો રોગ હારો, નવાનો રોગ હારો, કઈ લાગુ પડશે. એમ કોઈ શુભ ઉપયોગ ને જો ભલો જાણી એ છે માટે આ થશે, એ છે માટે આ થશે, તેને ભલો જાણ્યો એને. રાગની મંદતા, કસાયની પતળાય એવો શુભ પુણ્યનો ભાવ, શુભ ઉપયોગ હોય એ વખતે શુદ્ધ ઉપયોગનો એને છોડીને કરે. બે યત્ન હારી કઈ હાલે? શુભ નો યત્ન હાલે ને શુદ્ધ નો હાલે. પણ
શુભ ઉપયોગ થતા શુદ્ધ ઉપયોગનો જો યત્ન કરે તો થઈ જાય. પણ કોઈ શુભ ઉપયોગને ભલો જાણી એ કારણ છે, એ સાધન છે, એ ભલો છે, એનાથી થશે એમ એમાં વળગ્યો રહે, એનો તો ભલો થયો ને. મન કસાય હોય એટલું, પણ એને મન કસાયનો ભાવ છોડીને શુદ્ધ ઉપયોગ કરે તો થાય. એના પેલા તીવ્ર કસાય ન હોય એટલી વાત જણાવી છે. અને તે પણ એને ભલો જાણે ન્યાર રૂચિ થઈ ગઈ, એનું સાધન સાજા કરશે મરતા સુધી, ઠેઠ સુધી. કસાય મંદ સાધો, કસાય મંદ કરો, કસાય મંદ કરો, કસાય મંદ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો, દયા કરો, દાન, એ તો શુભ ઉપયોગ છે, પુણ્ય છે. એમાં ને એમાં ઉપયોગ કર્યા કરશે ભલો જાણીને. તેનું સાધન કર્યા કરે તો શુદ્ધ ઉપયોગ ક્યાંથી થાય? તેનું સાધન કર્યા કરે તેનું જ શુભ ઉપયોગના જાતનું કસાય મંદનું સાધન કર્યા કરે તો શુદ્ધ ઉપયોગ ક્યાંથી થાય? કેટલી સ્પષ્ટ વાતો છે, સમજાણું કાંઈ? એવી વાત માણસને આમ બેસી જાય ને, બહારની બધા પરુપકી એવા એને મળે. એવી કુવામાં અંદર અવેડામાં આવે અને ઓલો પીવે, કુવાનું પાણી અવેડામાં આવે ને પછી પીવે. એમ ઉપદેશક પણ નથી હવા, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિહીણ. ઉપદેશક પણ તે હવા, શું કરે જીવ નવીન? કરો આ, કરો આ, કરો આ, ભક્તિ કરો, નવાનું જાત્રા કરો, પૂજા કરો, ગિરનારની જાત્રા કરો, શેત્રુંજાની જાત્રા કરો, તમારું કલ્યાણ થશે. સમજાણું કાંઈ? એ શુભ ઉપયોગ છે, પુણ્યબંધનનું કારણ છે. પણ એને છોડીને શુદ્ધ ઉપયોગનો યત્ન કરે તો થવા સંભવ છે. શુદ્ધનો પ્રયત્ન કરે તો. સમજાણું કાંઈ? અને એ ધર્મ છે કે શુભ ઉપયોગ પોતે ધર્મ નથી ને ધર્મનું ખરેખર કારણ પણ, ખરેખર સાધન પણ નથી. તેથી કહ્યું ને, જુઓ ને, શુભ ઉપયોગને ભલો જાણી તેનું જ સાધન કર્યા કરે, એમાં જ વળજો રે. રાગની મંદતા, ભક્તિ, પૂજા, દાન, દયા, વ્રત પાળો, આચરણ કરો, આ કરો ને આ કરો ને જાત્રા કરો, શેત્રુંજાની જાત્રા કરો, સમેત શિખરની કરો, ગિરનારની કરો, આખા હિન્દુસ્તાનના તીર્થસ્થળની કરો, કલ્યાણ થાય છે. કરીએ તો શુભ ભાવ હતો, કરીએમાં શું છે? આશા ધૂળીને બંધાય નહીં, એનો શુદ્ધનો યત્ન કરે તો આશા બંધાય. શુભ ઉપયોગ થાય તો આશા બંધાય, તો કારણ જોઈએ તો અનંતવાર એવો શુભ, પહેલી વાત કહી ગયા છે, એવો શુભ ઉપયોગ નવમી દ્રવ્ય દ્રવ્યલિંગી ગયો, અનંતવાર એને શુભ ઉપયોગ ઉત્કર્ષ હતો, છતાં શુદ્ધ થયો, શુદ્ધની આશા થઈ નહીં. સમજાણું કાંઈ? અરે સલ પીડ્યા છે ને એવા લાકડા કે અંદરથી એને ભરે હા પાડવામાં આવ્યું થઈ જાય, મારું હું. પણ એ શુભ હોય તો શુદ્ધ થાય ને, શુભ ને કાળે શુદ્ધ થાય ને. શુભ થયો એમાં પ્રયત્ન જો એને છોડીને અંતરમાં ચૈતન્યનો શુદ્ધ નિરુપયોગ, નિર્વિકલ્પ ઉપયોગ કરવા માંગે, યત્ન કરે તો થાય. પણ તીવ્ર કસાય હોય અને ત્યાં શુદ્ધ ઉપયોગનો પ્રયત્ન કરે એમ બની શકે કાંઈ? પણ જે જીવ ત્યાં જ એને ભલો જાણે, બસ સાધન છે, સાધન છે, કરો સાધન, સાધન થશે સાજ થશે, સાધન થશે સાજ, એમ કરીને શુભ ઉપયોગનું સાધન કર્યા કરે તો શુદ્ધ ઉપયોગ ક્યાંથી થાય? તો એમાંથી ખસીને આત્મા સચ્ચિદાનંદનો નિર્વિકલ્પ ઉપયોગ, શુદ્ધ આચરણના આનંદનો ઉપયોગ એને થાય નહીં. તો સમજાણું કાંઈ? બીજું, મિથ્યા દ્રષ્ટિનો શુભ ઉપયોગ, જેની દ્રષ્ટિ મિથ્યા છે એને રાગની મંદતાનો શુભ ઉપયોગ હોય, એને હોય વાત છે. અહીં નથી ની ક્યાં વાતો ખરા? શુભ ઉપયોગ તો શુદ્ધ ઉપયોગનું કારણ છે જ નહીં, એમ શુભ ઉપયોગ છે એને તો ક્યાં, એને હતી દ્રષ્ટિ ખોટી છે,
એને તો એ પુણ્યના પરિણામ ને ધર્મ માનીને એના જ કારણમાં પીડ્યો, નિમિત્તના કારણમાં પીડ્યો. દેહાદીની ક્રિયા મારે આશ્રય થાય છે એવી બહિર્બુદ્ધિ બહિરના વીર્યનો વેગ બધો બહારમાં જાય છે. એવા મિથ્યા દ્રષ્ટિને શુભ ઉપયોગ હોય ખરો. કસાય મંદ, દયા, દાન, ભક્તિ, પૂજા વર્તાદી હોય, પણ એ શુદ્ધ ઉપયોગનું કારણ છે જ નહીં. એ કઈ શુદ્ધ આત્માના ધર્મનું કારણ છે નહીં. અનંતવાર શુભ થયો, પણ સમ્યક દ્રષ્ટિને, જેની દ્રષ્ટિમાં એ શુભ ઉપયોગ પણ ધર્મ નથી, સંબર નિદ્રાયમાં કિંચિત નથી, બંધનું કારણ છે, એવી દ્રષ્ટિવંતને શુભ ઉપયોગ તો શુદ્ધ ઉપયોગનું કારણ, શુદ્ધ ઉપયોગ થતા નિકટ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. આટલી વાત લેવી જરી. એને ભાન છે દ્રષ્ટિમાં કે આ કસાય મંદ શુભ છે, એ ભલો નથી, ખરું સાધન એ છે. એવા જીવને જ્યાં સમ્યક દર્શન છે એને શુભ ઉપયોગ હોય તો એ થતા નિકટ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. એને છોડીને તરત દ્રષ્ટિમાં સ્વભાવ દ્રષ્ટિ વર્તે છે, રાગનો આદર વર્તો નથી. માટે શુભને છોડીને તેને નિકટમાં શુદ્ધ ઉપયોગ થાય. એવા મુખ્યપણાથી, આવા મુખ્યપણાને કારણે કોઈ ઠેકાણે શુભ ઉપયોગને પણ શુદ્ધ ઉપયોગનું કારણ કહીએ છીએ. શુભ ઉપયોગને શુદ્ધ ઉપયોગનું વ્યવહાર કારણ તરીકે દ્રષ્ટિમાં એ રાગ કારણ સ્વભાવનું નથી એવી દ્રષ્ટિ છે. તેથી શુભ ઉપયોગને શુદ્ધ ઉપયોગનું વ્યવહાર કારણ સમ્યક દ્રષ્ટિને મુખ્યપણે ક્યાં કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? શુભ થતા નિકટ શુદ્ધ ઉપયોગ એને ઉપકંઠે, જયારે ઓલા નાખે ઉપકંઠે છે આવ્યું હતું છાપામાં. સનુકી દ્રષ્ટિને શુભ ઉપયોગ થાય એ શુદ્ધના ઉપકંઠે છે, સમીપમાં છે. હવે પણ સાંભળતો ખરો હવે એ આ પણ એ બધું સમૂચે ને લાગ્યું. ત્યાં તો સમય દ્રષ્ટિની વાત છે. રાને આવા વળી એમ લગાવી દઈ. સારી જીવ છે. અરે જીવો પણ પોતાના તત્વનો નિર્ણય પણ યથાર્થ ન મળે, યથાર્થ તત્વના નિશ્ચયના ખબર્યું ન મળે. એને ક્યાં કરવું ભેદ જ્ઞાન અને ક્યાં લાંબો આત્મા પ્રાપ્ત, અને એના વિના ધર્મ ક્યાંય ત્રણ કાળ ત્રણ લોકમાં ક્યાંય થતો નથી. શુભયોગને પણ શુદ્ધુપયોગનું કારણ કહીએ છીએ એમ સમજવું. એટલી વ્યાખ્યા શુદ્ધ ને શુભના કારણ કાર્યની વ્યાખ્યા કરી. કોઈ વખતે સમ્યક દ્રષ્ટિને શુભ ઉપયોગથી તરત છૂટીને શુદ્ધ થવાનું નિકટ કારણ હોય એવા ગણીને મુખ્યપણે તેને કારણ કહેવામાં આવે વ્યવહારથી. પણ ખરેખર કારણ છે નહીં, ખરેખર કારણ નથી. ખરેખર તો શુદ્ધ ઉપયોગ શુદ્ધનું કારણ છોડી સ્વભાવનું સાધન કરે ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. તો સમજાણું કાંઈ? હવે બીજી વાત કરી દે. વળી આ જીવ પોતાને નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનો સાધક માને છે. કેટલા જ્ઞાની ખબર નથી કે નિશ્ચય શું કહેવાય ને વ્યવહાર શું કહેવાય. પોતાને નિશ્ચય એટલે સાચું, વ્યવહાર એટલું વિચારી એવા બે માર્ગનો સાધક પોતાને માને છે. ત્યાં પૂર્વે કયા પ્રમાણે આત્માને શુદ્ધ માન્યો તે તો સમ્યક દર્શન થયું. એ સિદ્ધ સમાન શુદ્ધ એ સમ્યક દર્શન. સિદ્ધ સમાન શુદ્ધ માન્યો આત્માને પર્યાયમાં એ સમ્યક દર્શન. આ અજ્ઞાનીની માનતા. સમજાણું કાંઈ? આ તો શુદ્ધ અત્યારે નથી ને. શુદ્ધ સિદ્ધ સમાન માન એ નીચે સમ્યક દર્શન હોઈ શકે નહીં. અને નીચે એટલે મારો આત્મા બસ પર્યાયમાં શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે.
બસ એ શુદ્ધ છે એ નિશ્ચય સમ્યક દર્શન. અજ્ઞાનીએ એમ માન્યો તે જ પ્રમાણે જાણ્યો તે સમ્યક જ્ઞાન. આત્મા પર્યાય શુદ્ધ છે, નિર્મળ છે, નિર્વિકાર છે, નિર્દોષ છે, એમ હું જાણ્યું છે સમ્યક જ્ઞાન. એ અજ્ઞાનીનું નિશ્ચય જ્ઞાન. નીચેની વાત છે ને સ્વની અપેક્ષા. આત્મા બસ શુદ્ધ એકલી પર્યાય નિર્મળ છે, એવું સિદ્ધ સમાન આત્મા છે એમ માન્યો એ સમ્યક દર્શન. આ એમ જાણ્યું એ સમ્યક જ્ઞાન અજ્ઞાનીને. આનું કાંઈ પણ સિદ્ધ સમાન છે નહીં પર્યાયમાં. તો માનતા તારી તારું જ્ઞાન બે ખોટા છે. નિશ્ચય આવ્યો ને સ્વાશ્રય નિશ્ચય, પોતાની પર્યાય શુદ્ધ સ્વાશ્રય થી નિશ્ચય. એમ પર્યાય શુદ્ધ છે તે સ્વાશ્રય નિશ્ચય માટે એ માન્યું એમ સમ્યક દર્શન. એમ નથી. વિકાળ દ્રવ્ય શુદ્ધ છે, પવિત્ર આનંદ છે, એમાં એકાકાર થતા જે નિશ્ચય પ્રગટ થાય તેને સાચું સમ્યક દર્શન કહે છે. આ તો કલ્પનાની વાત એને કરી. શુદ્ધ અમે એમ આત્મા શુદ્ધ ત્રિકાળ છે, એનું અંતર્મુખ થઈને સ્વવેદનનું જ્ઞાન થવું એ નિશ્ચય જ્ઞાન છે. આ કહે છે કે સિદ્ધ સમાન આત્માની પર્યાય જાણી, આત્મા સિદ્ધ સમાન છે ત્યારે એમ જાણ્યો એ સમ્યક જ્ઞાન. સાચી નથી, જૂઠી છે. એ પ્રમાણે વિચારમાં પ્રવર્ત્યો. લ્યો રોકાણો જરી રમણ આમ સિદ્ધ સમાન પર્યાય શ્રદ્ધામાં જ્ઞાનમાં એ વિચારમાં કહો હું તો સિદ્ધ જ છું, પર્યાય નિર્મળ છું, તદ્દન શુદ્ધ, પૂર્ણ શુદ્ધ, એવા વિચારમાં રોકાણો. એ વિચારમાં રોકાણું અજ્ઞાનીનું ચારિત્ર. સમજાણું કાંઈ? ત્રણેય વાત ખોટી. એ જ પ્રમાણે વિચારમાં પ્રવર્ત્યો તે સમ્યક ચારિત્ર થયું એમ અજ્ઞાની માને છે. વસ્તુનું સ્વરૂપ એમ નથી. એ પ્રમાણે પોતાને નિશ્ચય રત્નત્રય થયું માને છે. અમને સાચા રત્નત્રય પ્રજ્ઞા એને લઈને અમને મોક્ષ છે. તો આત્માને શુદ્ધ માનીએ છીએ, પર્યાય શુદ્ધ જાણીએ છીએ ને એમાં અમારું પ્રવર્તન છે. એના જ વિચારમાં અમે લીન થઈ જઈએ છીએ, લીન થઈ જઈએ છીએ. એ અમારું ચારિત્ર. સમજાણું કાંઈ? શુભાશુભ પરિણામ ની વાતો તો બીજા ઘણા કરે છે બધા માંથી. શુભાશુભ પરિણામ નો નાશ છે આત્માનું પરમબ્રહ્મ સ્વરૂપ. પણ પરમબ્રહ્મ છે કોણ? એ તો નાસ્તી થી વાત કરી. છે કોણ આત્મા? એક સમયમાં અનંત અનંત શક્તિઓનો ભંડાર રૂપી એક સ્વરૂપ નિધિ. એવા આત્માની અંતરદ્રષ્ટિ વિના આ શુભાશુભ વિકલ્પ તૂટે નહીં. એમ તો વાતો ઘણા કરે, હનુમતમય કે કરનારા ઘણા. સમજાણું કાંઈ? ભગવાન આત્મા નિરંજન નિરાકાર શુદ્ધ સમાન શુદ્ધ આત્મા, પવિત્ર પરમ બ્રહ્મ આત્મા, પરમ આનંદ આત્મા. બસ એનો વિચાર કરવો, રોકાવું એ એનું ચારિત્ર અને ધર્મ હોય ને. પણ વેદાંત વાત તો તદ્દન શુદ્ધની વાત કરી છે. તદ્દન પરમ બ્રહ્મ શુદ્ધ છે. એ જીવ ભાવ, શુભાશુભ ભાવ, મલિન ભાવ બધો જીવ ભાવ છે, આત્મભાવ નહીં. કાઢી નાખો એને. હું કાઢે પણ કાઢીને જાઉં ક્યાં? ને કઢાય જે રીતે ક્યાં જાવું ને કઢાય એ ખબર છે કાંઈ? અને હતું ક્યાં? મલિન પર્યાયમાં શુભાશુભ ભાવ હતા તારા અસ્તિત્વમાં. એ તારા અસ્તિત્વમાં પૂર્ણ શુદ્ધતા છે, એનો આશ્રય લઈને એ ટળી શકે છે. બાકી બીજો કોઈ ઉપાય નથી. આશ્રય લેવાયો ચીજ કેવડી કેવી કેવી કેમ છે એને જાણ્યા વિના શુભાશુભ ભાવ અટકે નહીં. સમજાણું? યાદ જાઉં. હવે તો થોડા થઈ ગયા, મહેમાન વે ગયા. હા પણ વાત અહીંયા આવવાનું. આ રીતે એકલો આત્મા જાણે સિદ્ધ સમાન શુદ્ધ 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 બસ થયું. એ અમારું સમ્યક દર્શન. એને જાણ્યો કે શુદ્ધ જ્ઞાન. એમાં વિચારમાં રોકાણો, એના વિચારમાં રોકાય ખૂબ. એ અમારું ચારિત્ર. એ નિર્વિકલ્પ અમારો
ઉપયોગ એ મિથ્યા દ્રષ્ટિને બ્રહ્મણામાં નિશ્ચય રત્નોત્તરી માને છે. સમજાણું કાંઈ? એ પોતાને નિશ્ચય વ્યવહારનો સાધક માને છે. આ નિશ્ચયનો સાધક હું. આ હવે હજી એની વાત ખોટી પાછી કહી. પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું જાણું વિચારું. આ પ્રત્યક્ષ અશુદ્ધ પર્યાયમાં મલિનતા છે, પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ. અશુદ્ધ કોઈ જીવ ને આત્મા શુદ્ધ ને એમ નહીં. હું પ્રત્યક્ષ અશુદ્ધ એમ પાછી એમને બોલો કોઈ જીવ ભાવ અંતકરણ ભાવ કોઈ મલિન છે અને આત્માની પર્યાય ફરીએ ક્યાં ત્યાં છે, પણ આત્મા બસ શુદ્ધ જ છે, આત્મા શુદ્ધ છે એમ નહીં. પણ હું પ્રત્યક્ષ શુદ્ધ છતાં મલિન દશા પર્યાયમાં પ્રત્યક્ષ પ્રગટ છે, છતાં હું શુદ્ધ કેવી રીતે માનું, કેવી રીતે જાણું, કેવી રીતે વિચારું છું ઇત્યાદિ વિવેક રહિત માત્ર ભ્રમથી સંતુષ્ટ થાય છે. એ વિવેકની ખબર નથી. બ્રહ્મણાથી બસ જાણે આપણને અંદર આત્માનું ધ્યાન ચડી ગયું અને આત્મા નિર્વિકલ્પ ઉપયોગનો આનંદ શુદ્ધ અનુભવ થઈ ગયો એમ અજ્ઞાનીઓને બ્રહ્મા પડે. સમજાણું કાંઈ? વિવેક રહિત માત્ર વિવેકની ખબર ન મળે. પર્યાય શું, વિકાર શું, અવિકાર શું, ત્રિકાળ શું, શક્તિ શું, શક્તિવાન શું, સંયોગ શું, સંયોગનો અભાવ શું, એના વિવેક વિના માત્ર ભ્રમણાથી સંતોષ. રાગ મંદ થતો દેખાય અને એમાં બફમ જેવું થઈ જાય. ન હાલે અંદર માર્ગ, ન હાલે બહારના જાણપણાનો માર્ગ, બફમ થઈને પ્રમાદની. એ પણ એક પ્રમાદની જાત છે. સમજાણું કાંઈ? એ વિવેક રહી માત્ર ભ્રમથી સંતોષ થાય, ભ્રમણાથી સંતોષ માને. એ નિશ્ચયની વાતમાં ખોટો કહ્યો એને. વિવેક રહિત માત્ર એટલે પર્યાયમાં પ્રત્યક્ષ અશુદ્ધતા છે ને તું શુદ્ધ સ્થિતિ માને. પ્રત્યક્ષ અશુદ્ધતા જ્ઞાનમાં આવે છે એને શી રીતે જાણે? અને એમાં વિચાર પ્રવૃત્તિ તો અશુદ્ધમાં વિચાર પ્રવૃત્તિઓ, અશુદ્ધમાં પ્રવૃત્તિઓમાં ચારિત્ર ક્યાંથી આવી ગયું? હવે વ્યવહારની વાત કરે છે. એ અજ્ઞાની નિશ્ચયને આમ માને છે એ ભ્રમણા છે, અને વ્યવહારને આમ માને છે પણ એની ભ્રમણા. શું? અરહંતાદિક વિના અનદેવાદિક ને હું માનતો નથી. અમારે તો અરિહંત સિદ્ધ પરમાત્મા ગુરુ એટલે સર્વજ્ઞ દેવ અને આચાર ઉપાધ્યાય આદિ અમારા ગુરુ, નગ્ન દિગંબર અમારા ગુરુ, આચાર્ય ગુરુ અમારા ઉપાધ્યાય, નગ્ન મુનિ અમારા સાધુ. એ વિના અન્યદેવાદિક ને અન્ય દેવ અને ગુરુ ને શાસ્ત્ર. સમજાય છે? અરહંત આદિ વિના, અરિહંત 5 પદ એમાં આવ્યા, ગુરુ ને દેવ બે, અને શાસ્ત્ર સર્વજ્ઞ ના કહેલા. એના વિના અનદેવ ને અનગુરુ ને શાસ્ત્ર ને એ માનતો નથી. એને વ્યવહાર સમ્યક દર્શન માને છે. સમજાણો? ક્યાંથી વ્યવહાર આવ્યો? હજી નિશ્ચય વસ્તુના ભાન વિના વ્યવહાર એને વ્યવહાર કે કોણ? પણ ઓલા નિશ્ચયમાં આમ માને ને વ્યવહારમાં, અને બે નામે સાધક. નિશ્ચય ને વ્યવહારના આલમન વાળાની વાત ચાલે છે ને. બે નું સાધનારો આવો છું હું તો. અમે બે સાધન સાધ્યું. ભગવાનનો માર્ગ બે નહીં નો છે ને, એક નહીં નો ક્યાં છે? એટલે નિશ્ચયમાં આવો માનીએ, વ્યવહારમાં હરિહંત દેવ ગુરુ શાસ્ત્ર સિવાય અને દેવ ગુરુ શાસ્ત્રને વંદન ન કરીએ એને માનતા નથી. એનું વ્યવહાર સમ્યક દર્શન થયું. જૈન શાસ્ત્ર અનુસાર જીવાદીના ભેદ શીખી લીધા તેને માનું છું અને માનતો એ સમ્યક દર્શન થયું છે. અંદેવાદીને માનતો નથી. જૈન શાસ્ત્ર અનુસાર જીવાદી ભેદ શીખી લીધા. જીવ અજીવ પુણ્યાદિ ભેદ શાસ્ત્ર અનુસાર, શાસ્ત્ર અનુસાર પાછું એ તો જૈન શાસ્ત્ર અનુસાર શીખ્યો. તો પણ તેને માનું છું, એને માનતો તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. એને ભાન નિશ્ચયનું નથી એટલે તત્વ શીખે છે, એમાં પણ આ વ્યવહાર શ્રદ્ધાથી.
સમજાણું કાંઈ? જૈન શાસ્ત્ર અનુસાર જીવ હજી મોક્ષ ને ભેદ શીખી લીધા, તેને જ માનું છું, અન્ય માનતો તે તો અમારું વ્યવહાર સનક દર્શન, વ્યવહાર સનક દર્શન. વ્યવહાર નિશ્ચયના સાધન વિના વ્યવહાર કહેવું કોને? ક્યાંથી તું વ્યવહાર લાવ્યો આવો? સમજાણું કાંઈ? નિશ્ચયનું સાધન થયું હોય, શુદ્ધ દ્રવ્યના ભાનની દ્રષ્ટિએ જ્ઞાન ને રમણતા, તો આવા વ્યવહાર ને વ્યવહાર તરીકે. આ તો તારો નિશ્ચય ભ્રમ છે ને એમાં વ્યવહાર આવ્યો ક્યાંથી? જૈન શાસ્ત્રોના અભ્યાસમાં ઘણું પ્રવર્તન છું. લ્યો, અભ્યાસ એ અમારું સમજ્ઞાન થયું એ માને. જૈન ઘણા અભ્યાસમાં ઘણું પ્રવર્તન સ્વાધ્યાય જૈન શાસ્ત્રોમાં પર વસ્તુ છે, એના તરફનો વિકલ્પ તો જયારે નિર્વિકલ્પ જ્ઞાન થયું હોય, આત્માનું સ્વસંવેદન જ્ઞાન થયું હોય, તો શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ ને વ્યવહાર કહેવામાં આવે. તારા નીચેના ઠેકાણાનો વ્યવહાર ક્યાંથી લાવ્યો? જૈન શાસ્ત્રોના અભ્યાસમાં ઘણું તે સમય જ્ઞાન થયું છે. ઓલામાં આત્માનું જ્ઞાન ને જ્ઞાન કહેતો હતો, આમાં જૈન શાસ્ત્રોનું જ્ઞાન. એટલે આત્માની શ્રદ્ધાની શ્રદ્ધા કહેતો, પર્યાયની શુદ્ધતાની. સમજાણું? આ વ્રતાદરૂપ ક્રિયાઓમાં પ્રવર્તન છું એ અહિંસા, સચ, દત્ત, બ્રહ્મચર્ય નો પરિગ્રહ, ભક્તિ પૂજામાં પ્રવર્તન છું. આ તે મારું સમજદારીત્ર થયું. એમ અજ્ઞાનીનો વ્યવહાર નિશ્ચય ખોટો, માટેનો વ્યવહાર પણ ખોટો માને છે. બેયનું સાધન કરું છું એ પ્રમાણે પોતાને વ્યવહાર રત્ન થયું માને છે. આ રીતે અજ્ઞાની જૈનમાં પડ્યા છતાં વિતરાગના નિશ્ચય વ્યવહારના મૂળ મર્મને રસને જાણ્યા વિના, નિશ્ચયને વ્યવહારના મૂળ મર્મને રસને જાણ્યા વિના ભ્રમણાથી આ રીતે નિશ્ચય ને વ્યવહાર બેનો સાધક છું, સાધનાર છું. બે નઈને અમે અવલંબ્યા છે. ભગવાને બે નઈ કીધી, માટે બે ને અમે સાધીએ છીએ એમ માનીને વ્યવહાર રત્નત્રય સાધક છે એમ માને છે. પણ વ્યવહાર તો ઉપચારનું નામ જોવા આવ્યું. વ્યવહાર તો ઉપચારનું નામ બોલ્યા. નીચે સાચું હોય તો આને ઉપચાર કહેવાય. એકલો તારો વ્યવહાર નીચે ખોટો ના વ્યવહાર ક્યાંથી આવ્યો તારી પાસે? તારું કાંઈ વ્યવહાર તો ઉપચારનું નામ. અને ઉપચાર પણ ત્યારે જ બને કે જયારે સચભૂત નિશ્ચય રત્નત્રયના કારણાદિયુક્ત થાય. એ કહ્યું એ વિકલ્પ વ્યવહાર, શ્રદ્ધા, જ્ઞાન ને વ્રતાદિના પરિણામ એને છોડી નિશ્ચયનું સાધન કર્યું હોય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તો ઓલા વ્યવહાર ને વ્યવહાર કારણ તરીકેનો આરોપ દેવામાં આવે. સમજાણું કાંઈ? તોડી તોડી લખ્યું છે. પણ વ્યવહાર તો ઉપચાર આરોપનું નામ છે. અને તે પણ આરોપ ને ઉપચાર ત્યારે બને જયારે સચભૌત, જો આ સજભૌત, બોલો વ્યવહાર રત્નત્રય તો અસજભૌત અભૂતાર દ્રષ્ટિથી છે. પણ અભૂતાર દ્રષ્ટિના કથનોની માન્યતા વ્યવહાર નિશ્ચય સજભૌત, નિશ્ચય રત્નત્રયના કારણાદિરૂપ થાય. કારણ નિમિત્ત સહચર રૂપ હોય તો તેને વ્યવહાર કહેવામાં. અર્થાત જેમ નિશ્ચય રત્નત્રય સદાય તેમ તેને સાથે. તેને કોને? વ્યવહાર ને. નિશ્ચય રત્નત્રય સાધે સદાય તેમ તેને સાથે, તો તેમાં વ્યવહાર પણ સંભવે. એવું કે નહીં? શું કે છે? વ્યવહારના વિકલ્પો છે, એનું સાધન છોડી નિશ્ચય કરે તો એના સાધનને વ્યવહાર સાધનનો આરોપ અપાય. એમ કે છે વ્યવહારને સાથે, એટલે કે વ્યવહારના રાગ આદિની રુચિ છોડી, ભલાપણું છોડી નિશ્ચયનું સાધન કરે તો વ્યવહાર સાધે, એને વ્યવહારનો આરોપ આપવામાં આવે. ભૂત નિશ્ચય રત્નત્રયના કારણ આદિ રૂપ, કારણ, સાધન વગેરે. નિશ્ચય રત્નત્રયના કારણ આદિ રૂપ, કારણ, સાધન વગેરે. 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 કારણ, સાધન વગેરે.
કેમ છોટાભાઈ ને કહ્યા સમજાણો? નિશ્ચય સાચા નિશ્ચય ભૂતાર્થ સત્યભૂત એટલે છતો આત્મા જ્ઞાનાનંદ પૂર્ણ એને આ શ્રી નિશ્ચય રત્નત્રય પ્રગટ કરે અને એનું નિમિત્ત પણ ઓલાને કહેવાય તો તેને વ્યવહાર રત્નત્રય કહેવાય. નહીં તો વ્યવહાર રત્નત્રય પણ કહેવાય નહીં. વ્યવહાર રત્નત્રય હું પણ છોડી નિશ્ચય રત્નત્રય સાધે તો વ્યવહાર રત્નત્રયને કારણે નિમિત્તને સહચરનો આરોપ અપાય. પણ આ નમળે મૂળમાં ચોખા નમળે કોતરાને જે રીતે કેવો થાય કરે તો ઓલાને કારણ તરીકે નિમિત્ત તરીકે કહેવાય, વ્યવહાર તરીકે. જેમ નિશ્ચય રત્નત્રય સધાય, જેમ નિશ્ચય રત્નત્રય સધાય એમ વજન છે. એ શુભ રાગના ભાગનું સાધન છોડી જેમ નિશ્ચય રત્નત્રય સધાય એ વિકલ્પમાં ઉઠેલો ભાવ પણ અંતરમાં જઈને આ સ્વભાવ શુદ્ધ છે, ભેદ છે, અખંડ છે એમ સાધે તો તેમાં વ્યવહાર તેમ સાધે તેમ તેને સાધે તો તેમાં વ્યવહાર પણ સમરે. પણ આને તો સદબુદ્ધ નિશ્ચય રત્નની પીછાણ થઈ નથી. નિશ્ચય શું છે એનું તો ભાને નથી. સત્યભૂત નિશ્ચય રત્નત્રય ભૂયક્ષમ સીધો ખલું ભૂતાર્થ ભગવાન ત્રિકાળ સત્ય સ્વરૂપ પરમેશ્વર, સત્ય પરમેશ્વર, સત્ય પરમેશ્વર એવા સત્ય પરમેશ્વરનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એવી તો એની પીછાણી થઈ નથી. પીછાણી નથી તો જયારે આ છે તો આ થાય છે, આ છે તો આ થયું છે મારે સિદ્ધ સમાન માનીએ વ્યવહારથી નીચે થયો. સમજાણું કાંઈ? એને ઓલો રાગ ને આરોપ આપવામાં આવે છે. એને કહ્યું ને નિશ્ચય રત્નત્રય સધાય તેમ તેને સાધે, વ્યવહાર રત્નત્રય સધાય તેમ સાધે એમ નહીં. નિશ્ચય રત્નત્રય સોને આશ્રયનું સાધન સાધે તો તેને ઓલા વ્યવહાર રત્નત્રયને આરોપથી કહેવામાં આવે. તો સમજાણું કાંઈ? પણ આને તો સજબૂત નિશ્ચય પીછાનું ખબર है निश्चय શું કહેવાય, ભગવાનનું નામ જાણે. थोड़ी समझते हैं वो तुमड़ी में होता ना बिया तो खड़खड़ થાય છે રૂપિયા પડ્યા છે ત્યાંથી કાંકરા છે બિયા હુકા છે ખબર ન મળે કાંઈ. એમ નિશ્ચય વ્યવહારનું જ્ઞાન જ ન મળે. કોને કેવો નિશ્ચય, કોને કેવો વ્યવહાર, કોને કેવો ઉપચાર, કોને કેવો સહચાર. સહચાર પણ સહચાર તો નિશ્ચય વસ્તુનું સાધન સાધે તો સહચારીને વ્યવહારનો આરોપ અપાય. પણ એ તો આને નીચે શુદ્ધ સમાન સિદ્ધ સમાન મેં સિદ્ધ એ સાધન સાધી લ્યો અને આ વ્યવહાર સાધન સાધીએ છીએ. બે તારા સાધનના વાતમાં માલ નથી. સમજાણું કાંઈ? એ પ્રમાણે કેવી રીતે સાધી શકે? શું કીધું? નિશ્ચય રત્નત્રય આ જ્ઞાયક મૂર્તિ આત્મા, એકરૂપ પ્રભુ આત્મા, જ્ઞાન સ્વભાવનો સત્ય પરમેશ્વર છે. એની ખબરોય નથી, ખ્યાલમાં માચમાયું નથી, ખ્યાલમાં મહત્તા આવતી નથી અને વ્યવહાર સાધન ને નીચે અમારું આ સાધ્ય બે તારા રખડવાના મહારાજ છે. તો સમજાણું કાંઈ? વાત તો બહુ સારી આવી આમાં. તો સમજાણું આમાં એ તો સચભૂત સચભૂત ઓલું અસચભૂત વ્યવહાર. આરોપ આરોપ કહો, ઉપચાર કહો કે અસચભૂત કહો, મારે પણ ન્યાય વાંધા ઉઠે. ઉપચાર નહીં, ઉપચાર અસત નહીં, અસત નહીં ત્યારે વળી સત બે સત થતા છે. એક જ ભૂતાર ધર્મ છે. શુદ્ધ ચૈતન પ્રભુ એ જ્ઞાનના અંતર સ્વભાવમાં અવલંબી અને જેટલો શુદ્ધ ઉપયોગ થાય કે શુદ્ધ પરિણતિ થાય એટલો ધર્મ છે, એટલો સાચું છે. અને વચમાં આવે એને અસદભૂત, અસત્ય, અભૂતાર્થ,
જૂઠા રત્નત્રય કહેવામાં આવે. સમજાણું કાંઈ? માત્ર આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે. નિશ્ચય આ વ્યવહાર આ દેખાદેખી આ કરે ને મારે કરવું, ઓલા કરે ને મારે. આજ્ઞાનુસારી બની દેખાદેખી સાધન કરે. એને કઈ આત્માના શું ચીજ છે, નિશ્ચય શું, વ્યવહાર શું, એની સંધિનું કઈ ખબર માને કે આપણે બેયને સાધન કરીએ છીએ. તો સમજાણું? તેથી તેને નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ પણ થયો નહીં. દેખાદેખી સાધન કરે એમાં કઈ હાચા તત્વની ખબર નથી, અને હાચા વિના વ્યવહારનો ખોટો પણ કોને કેવું એની પણ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ આગળ કરશું. પણ રહી ગયું અહીં એવી વાત નથી. હજી આ તો શરૂઆત કરી છે ને, નવું સમજાના હાથમાં હાલે થતો, હજી નવમાં એ શરૂ કરશો. નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું કથન આગળ કરશું. તેનું સાધન થતા મોક્ષ માર્ગ થશે. એ વિના એકલું તો નિશ્ચય માની લે સિદ્ધ સમાન, અને વ્યવહારમાં આ શાસ્ત્રનો અભ્યાસ કે બીજાને માનવું નહીં, એ બધી બે તારી સભા સાચી. નિશ્ચય ખોટી એટલે તારો વ્યવહાર ખોટો એમ કે એ પ્રમાણે આ અનાદિનો અજ્ઞાની જીવ જૈનમાં જન્મેલા દિગંબર સાવકના નામ ધરાવનારાને પણ આ રીતે મિથ્યા દ્રષ્ટિ પણ વર્તે એમ કે છે. આ જૈન મિતા, જૈન એટલે દિગંબર જૈન, બીજાને જૈન કહેવામાં આવતા નથી. એમાં જન્મેલાઓને નિશ્ચય વ્યવહારના ભાન ન મળે. ઓકે ઓકે આ અમારો નિશ્ચય ને આ અમારો વ્યવહાર ને, એ તો નિશ્ચય વ્યવહાર કરતા કરતા આવશે ને. આ વ્યવહાર ક્યાંથી આવ્યો? પણ નિશ્ચયનું સાધન નથી, ત્યાં વળી વ્યવહારનો આરોપ આવ્યા ક્યાંથી? આ જીવ નિશ્ચયાભાસને નિશ્ચય નહીં પણ નિશ્ચય જેવો લેબાસ, સાવક નહીં પણ સાવક જેવો, એમ સાવકાર નહીં પણ સાવકાર જેવો લેબાસ. સાવકાર બરાબર આમ દેખાય. ઓહો સાવકાર મોટા બુસ્કીના લુગડા બુગડા પહેરે ઊંચા, અને આમ સફાઈ કઈક બોલે, ઘડિયાળ બડિયાળ રાખે ટાંગે. ટાંગું કેમ શું કહેવાય? હાથ કહેવાય. હે કાંડે 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 નાખે બાંધે. ઓહો આ તો કોઈ મોટો છે, ઠગ હોય મોટો. આવ્યો તો ને મારા ઠગી ગયો તો નહીં. નિશ્ચયાભાસ ને જાણે, નિશ્ચય નહીં પણ નિશ્ચય જેવો દેખાવ. દેખાવ નિશ્ચય જેવો દેખાવ. નિશ્ચય શું છે એને જાણતો, પણ નિશ્ચય જેવો દેખાવ, એવો દેખાવ કરે જાણે કે ઓહો હો હો હો. પરંતુ વ્યવહાર સાધન ને ભલા જાણે જોવાયું, પરંતુ વ્યવહાર સાધન ને પણ ભલા જાણે છે. માટે તેનો નિશ્ચય પણ હાથો નથી. વ્યવહાર સાધન ને ભલા જાણે છે ને, વ્યવહાર સાધન ને ભલા જાણે છે. તેથી સ્વચ્છંદી બની અશુભ રૂપ પ્રવર્તો નથી. વ્યવહાર સાધન ને ભલા જાણે છે ને, એની સ્વચ્છંદી બની અશુભ ભાવને કરતો નથી, પણ વ્રતાદિ શુભ ઉપયોગ પ્રવર્તે છે. વ્રત, નિયમ, સંયમ, ઇન્દ્રિય દમન બરાબર શુભ ઉપયોગમાં પ્રવર્તે. અંતિમ ગ્રેડ સુધીના પદ પામે. લ્યો એ 9મી ગ્રેડ સુધી જાય શુભ ઉપયોગ આવો. આવી ક્રિયા વ્યવહારનું સાધન એવું કરે, વ્રત પાળે, નિયમ પાળે વગેરે, આકરા તપ પાળે, એને લઈને પ્રવર્તે છે. તેથી અંતિમ ગ્રેડ સુધીના પદને પામે છે. અંતિમ ગ્રેડ 9મી ગ્રેડ 31 સાબરું પણ. તથા જો નિશ્ચયાભાસની પ્રબળતાથી અશુભ પ્રવૃત્તિ થઈ જાય, બીજી વાત લીધી. શુભમાં પ્રવર્તે ને સ્વચ્છંદી થઈને પ્રવર્તે ને ભલો જાણીને તો વળી સ્વર્ગ આદિ મળે. પણ નિશ્ચયાભાસની પ્રબળતા ના कुछ है नहीं हमारे, राग बाग शुभ भाव क्या करना,
શુભ ભાવ શું કરવો? શુભ તો પણ બંધનનું કારણ છે. એમ નીચા ભાસમાં ચડી જાય અને એની પ્રબળતા થઈ જાય તો દેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ વિનય વાંચન સ્વાધ્યાય પણ છોડીને એકલો અશુભમાં પ્રવર્તે. નિત્યાભાસની પ્રબળતાથી અશુભ રૂપ પ્રવૃત્તિ થઈ જાય તો તેનું કુગતિમાં પણ ગમન થાય. નિશ્ચય પામે નહીં, સમજો નથી ને વ્યવહાર છોડીને બે. કાં વ્યવહાર સાધન ભલું જાણીને કરવા માટે તો સ્વર્ગમાં જાય, અને નિશ્ચય પામે નહીં ને વ્યવહાર છોડી દે મરીને નરકમાં જાય. સમજાણું કાંઈ? કવતા થઈ જાય, જોર ઊંધું એટલું બધું આવી જાય. શું આમાં દયા પાડવી પરની? સમજાય છે? વડી લેણ કરવું એ તો દયા પાડવી. એ શું? એ ક્રિયા આત્માની હોય. એ અંદર સ્વચ્છંદ નો અશુભ પરિણામ મિથ્યાત્મા ઘૂંટે. શું આ શાસ્ત્ર બોલવા, શું આ શાસ્ત્ર વાંચવા, શું આ ગાથાઓ બોલવી, એમાં શું છે? એમ નિત્યાભાસની પ્રબળતામાં શુભ પરિણામ છૂટી જાય અને શુભ ભાવ અંદર થાય જ. પછી નિશ્ચય તો છે નહીં, એ વાત છૂટી જાય. તો દુર્ગાદાસજી સમજમાં આવ્યા કે નહીં? ક્યાં ગયા મદનલાલજી? હા, ભાસની પ્રબળતા થઈ જાય તો શુભ ને ગણે નહીં. શુભ શું? શુભ શું? એ શુભ શું? નહીં નહીં કહેતો વાંચી મોક્ષમાં નિશ્ચય. હવે એને પછી આ શું અશુભ પરિણામ હોય કે ફલાણું હોય, એને શું છે? નડે છે જ ક્યાં અંદરમાં? બહુ સારું કીધું. જાયશો હેઠે ત્યાં આગળ પત્તો નહીં થાય, દુર્ગતિ ધર્મ તો નહીં થાય, ગતિ હારી નહીં થાય. નિત્યાભાસની પ્રબળતાથી અશુભ પ્રવૃત્તિ થઈ જાય. સમજાણો? આ જીવાત આદિમાં હવે તો આપણે ક્યાં કોઈને મારી શકીએ છીએ, ક્યાં આમ કરીએ? માટે પછી ગમે તેમ ઉપયોગ રાખીને ગમે તેમ હાલે. માકડો મરે, કીડિયું મરે, મકોડા મરે, દેડક્યા મરે. શું કહેવાય ઓલા પંચ પૂજામાં ઉદા ને ઓલા વચેન્દ્રી કાનકડિયા દીવા બીવા ફૂલ કરે ને મરે. દીવા પણ જીવો જંત મરી જાય પચેન્દ્રી, એની પણ દરકાર ન હોય. ક્યાં આપણે ક્યાં મારી શકીએ છીએ? નિત્યાભાસમાં એમ વર્તો જ વયો જાય અને વ્યવહારના શુભ પરિણામના ઠેકાણા ન રાખે તો કુગતિમાં પણ ગમન થઈ પરિણામાનુસાર ફળ પામે. પરિણામ અનુસાર ફળ પામે. ચાર ગતિનું કોઈ પામે, એમાં કઈ ધર્મ બંધ થાય નહીં. તો સમજાણું કાંઈ? પરંતુ સંસારનો જ ભોગતા રહે, સંસાર જ રહે. ચાર ગતિના પરિભ્રમણનો જ ભાવ એને રહે. સાચો મોક્ષ પારક પામ્યા વિના એ સાચો મોક્ષનો માર્ગ નિશ્ચય શું છે એને સમજ્યા વિના, પ્રજ્ઞા વિના તે સિદ્ધ પદને પામી શકતો નથી. તેને મોક્ષ કોઈ થતો નથી. એ પ્રમાણે નિશ્ચય વ્યવહારાભાસ માથે શરૂ કર્યું છું પહેલેથી. બંને નય અવલંબી મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ કર્યું. અમે તો બે નયને અવલંબીએ છીએ, બેને ગ્રહણ કરીએ. નીચેને સાજીને વ્યવહારને પણ સાજીએ, પણ નીચે વ્યવહારનું શું સ્વરૂપ છે એની ખબર નથી. એ પૂરું થયું. અહીંથી શરૂ કર્યું હતું ને, ક્યાંથી? એ અવલંબી મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ. કેટલી વાતો એમાં તો નાખી. ઓહો હો 4-3 પાનામાં. સમજાણું? પછી વ્યવહારાભાસની કરી, નીચા વ્યવહારાભાસ બે ના અવલંબનારની કરી. હવે ચોથી કરે છે. હવે સમ્યક સન્મુખ જે મિથ્યા દ્રષ્ટિ છે તેનું નિરૂપણ કરીએ છીએ. સમજાણું કાંઈ? 3 વાત કઈ 3? પહેલા નીચા ભાવ, પછી વ્યવહારા ભાવ,
પછી બે આભાસ. હવે ચોથું સમ્યકત્વ સન્મુખ, જે મિથ્યા દ્રષ્ટિ છે પણ સંકિત સન્મુખ પુરુષાર્થ કરી રહ્યો તેનું નિરૂપણ કરી. તે કેવા જીવ હોય, સંકિત સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કેવા હોય એની વ્યાખ્યા અને એમ ઉપર પણ કરે છે. હે નંબર તો પોતે લગાવે તો લાગે કે કોઈ કે તો લાગે. સમ્યકત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ. ધર્મની પ્રથમ સમ્યક દર્શન દશા એના સન્મુખના સામેલ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ છે એનું શું સ્વરૂપ છે એનું કથન હવે કરે છે. કેટલી વાતો કરી જુઓ ને, માણસની આંખો ઉઘડી જાય ખરી, પણ વાંચે નહીં, વિચારે નહીં, સ્વાધ્યાય નહીં, અને એમ ને એમ જઈ વાંચે તો હું બે લીટી આમ ભણી, બે ચાર લીટી આમ ગાઉ, રૂડી સમજાય નહીં કે લીટી સમજાણું કાંઈ. સન્મુખ એવો મિથ્યા દ્રષ્ટિ જીવ કેવો હોય એની વાત શરૂ કરે છે. કોઈ મંદ કસાયનું કારણ પામી, કસાય મંદ તો પેલો થયો હોય છે. કસાય મંદ શુભ ભાવ, કોમળતા, કરુણા, વિનય એવો કસાય મંદ, કોમળ, નમ્ર નમ્ર, નરમ નરમ, નરમ નરમ, વાયુ વળે જેમ હેમ. એમ સમજાય છે? આનું જેમ વાયુ આમ વાયુ વળે આમ લોઢા વળે એવા એમ યશોદજી કે વાયુ વળે જેમ એમ. એમ છે ને સાચો ઉપદેશ મળતા વાયુ વળી શકે, સન્મુખ થઈ શકે એવા જીવની પહેલી કસાય મંદતા હોય. કસાય મંદ હોય પેલો, હજી કસાયના મંદના ઠેકાણા મળે ને તીવ્ર વેગ હોય અને સમ્યક નો પુરુષાર્થ કરે એમ બની શકે નહીં. સમજાણું કાંઈ? જેની ભૂમિકામાં મંદ આવે છે ને શ્રીમદમાં, મંદ કસાય ને સરળતા. કસાય મંદ હોય, સરળ હોય, વિશાળ બુદ્ધિ હોય, સમજાય છે? જીતેન્દ્રી પણ ચાર બોલ લીધા છે ને. મંદ કસાય, ઘણી કોમળતા, નરમાશ કરું, અંદર નરમાશ, કડકાઈ નહીં, સત્તાપ્રિય પ્રકૃતિ નહીં, કસાય મંદ પેલો હોય. એ આદિ, આદિ એટલે જ્ઞાનાવરણીનો પણ એને લઈને સૂક્ષ્મ થાય, એને કહેશી. મંદ કસાય આદિનું કારણ પામીને જ્ઞાનાવરણાદિ કર્મનો સૂક્ષ્મ થવાથી જ્ઞાનાવરણ, અંતરાય, દર્શનાવરણ આદિનો ઉઘાડ થયો હોય, મંદ કસાય થયો હોય ને ઉઘાડ થયો હોય, જ્ઞાનાવરણીનો ઉઘાડ થયો હોય, એ વિના તત્વ વિચાર ક્યાંથી કરશે? સમજાણો? બફમ બફમ થશે. તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ, તત્વને અંદર મેળવવાની, આત્મા શું, વિકાર શું, પર શું, આ શું આજ્ઞા કે છે એવા તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ. ઉઘાડને લઈને કસાયની મંદતાને કારણે અને ઉઘાડ થયો જ્ઞાનાવરણીનો અંદર. તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ છે. હજી સમ્યક દ્રષ્ટિને સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. તત્વના વિચારો, નવ તત્વો, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ આદિ પર્યાય, કેને કેવી, ક્યાં, કેમ, કેવી રીતે, કેવળ જ્ઞાન શું કહેવાય, એનો વિષય શું, એવા તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ હોય અને મોહમંદ થયો હોય પાછો. સમજાણું? મોહ એટલે દર્શન મોહનું પણ રસમંદ. ઓલો મંદ કસાયમાં નાખ્યું હતું પેલું, શું પરિણામમાં મંદ કસાયમાં નાખ્યું. મોહ મંદ એટલે દર્શન મોહ પણ રસમંદ પીડ્યો હોય.
સમજાણું કાંઈ? કર્મની પ્રકૃતિ છે, એમાં તત્વના વિચાર આગે આગળ એ દર્શનનો રસમંદ પીડ્યો હોય, દર્શનની પ્રકૃતિ મિથ્યાત્રી એનો રસમંદ પીડ્યો હોય, તત્વ વિચારમાં ઉદ્યમી થયો. એ તત્વના વિચારમાં સાચા તત્વો શું, નવ તત્વો શું, છ દ્રવ્ય શું, એના દ્રવ્યગુણ પર્યાય શું, એના 43 ભાવ શું, ક્ષણિક ભાવ શું, એવા બધા તત્વોના વિચારમાં ઉદ્યમી. હજી સન્મુખ મિથ્યા દ્રષ્ટિની વ્યાખ્યા ચાલે. સમજાણું કાંઈ? એ તત્વ વિચારમાં ઉદ્યમી થયો હોય, સાચા તત્વનો વિચાર કરવાની શક્તિ થઈ છે, ઉઘાડ છે, મંદ કસાય છે, રસ મિથ્યાત્નો મંદ પીડ્યો છે, અને તત્વ વિચારમાં જેનો ઉદ્યમ પ્રયત્ન ચાલે છે. કેવી રીતે કે છે જાગો? નિમિત્ત દેવગુરુ શાસ્ત્ર ભાઈ નિમિત્ત મળ્યા હોય સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા શાસ્ત્રનું. એ નિમિત્ત બાય થતા એ વળી સત ઉપદેશનો લાભ થયો હોય. જો આ વાત કરી, પેલી એની વાત કરી આટલી. બાય નિમિત્તમાં સાચા દેવ, ગુરુ અને શાસ્ત્ર વગેરેનું એ વળી સત્ય ઉપદેશનો લાભ થયો. જો પાછો એ સાચો ઉપદેશ એને સાંભળવામાં આવ્યો હોય, આવું હોવા છતાં એને સાચો ઉપદેશ સાંભળવામાં આવ્યો હોય, સત્ય ઉપદેશનો લાભ થયો હોય. આ ગોળા મારતા અડાવડા એમ નહીં. સમજાણું કાંઈ? નિદ્રા કોને કેવી, પુણ્યપાપ કોને કેવા, આત્મા કોને કેવો, મોક્ષ કોને કેવું, કેવળ જ્ઞાન કોને કેવું, મતિ સુત કોને કેવા, એકબીજામાં તત્વનો એકબીજામાં અભાવ, નિમિત્ત સંબંધ, એ પ્રયોજનભૂત ચીજો, એનું સાચો તત્વનો ઉપદેશ એને મળ્યો હોય. આગળ કહેશે એ બધા બોલો, આગળ કહેશે. સમજાણું કાંઈ? જો આગળ કહેજો તરત જ છે. બાય નિમિત્ત દેવગુરુ શાસ્ત્ર આદિનું છતાં એ વળી સત્ય ઉપદેશનો લાભ થયો હોય, સાચા ઉપદેશ એને કાને પડ્યા હોય, ત્યાં પોતાના પ્રયોજન બહુ હવે આવ્યું. જુઓ, હજી તો સમ્યક દર્શન સન્મુખ પણ પ્રયોજન ભૂતનું એને જ્ઞાન હોય. એ મોક્ષ માર્ગના મોક્ષ માર્ગના ભાવના ઉપદેશથી સાવધાન થાય. મોક્ષ પોતાના મોક્ષ માર્ગના ભાવ, સમ્યક દર્શનનો ભાવ શું, સમ્યક જ્ઞાનનો ભાવ શું, સમ્યક ચારિત્રનો ભાવ શું, એવો બધો ઉપદેશ કાને પડ્યો. સમ્યક દર્શનનો ભાવ પર્યાય, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એનો ઉપદેશ મળ્યો હોય. દેવગુરુ ધર્માદિના ભાવ મળ્યા હોય. સાચા સર્વજ્ઞ પરમાત્મા એનું શું સ્વરૂપ, ગુરુનું શું સ્વરૂપ, આત્માના ધર્મનું શું સ્વરૂપ વગેરે એનું એને ઉપદેશ મળ્યો ને એનું એને જાણપણું થયું. એવા સાવધાન થાય. ઉપદેશ મળ્યો એમાં સાવધાન થાય. દેવગુરુ ધર્માદિનું, અરે નવ તત્વનું, જીવાદી તત્વોના એ નવ હવે આવે છે. દેવગુરુ ધર્માદિકનું, હવે જીવાદી તત્વોનું. જીવાદી તત્વોનું એને ભાવ મળ્યો હોય. જીવનો ભાવ શું, પુણ્યનો ભાવ શું, પાપનો ભાવ શું, સમુદ્રનો ભાવ શું, મોક્ષનો ભાવ શું, બંધનો ભાવ શું, અજીવનો ભાવ શું, એવા ઉપદેશ એને પીડ્યા હોય. 3 બોલ થયા. સ્વપરનો ચોથો બોલ. સ્વપરના ભાવનું પાન એને ઉપદેશ મળ્યો હોય. ઉપદેશ મળ્યો હોય હજી તો. સ્વનો ભાવ શું, પરનો ભાવ શું, 5મો. આ પોતાને હિતકારી ભાવો, એ 5મો બોલ. સમજાણું કાંઈ? આમાં સંબર ને નિદ્રા ને આશ્રમ બધું આવી ગયું. સ્વનું એને સાચો ઉપદેશ કાને મળ્યો હોય, સાંભળ્યો હોય, મળ્યો નથી, સાંભળ્યો નથી, વિચારમાં લીધો નથી, એની તો વાત છે નહીં. એ તો કઈ બીજે રસ્તે ચડી ગયો છે. સમજાણું કાંઈ?
આટલા બોલી લીધા. પ્રયોજનભૂત મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન થાય છે. દેવગુરુ ધર્મ એ પ્રયોજનભૂત છે. જીવાદી તત્વો હાથ એ પ્રયોજનભૂત છે. સ્વપરનું ભેદ એ પ્રયોજનભૂત છે. અહિતકારી હિતકારી ભાવ સંબંધ નિદ્રા હિતકારી આશ્રબંધ અહિતકારી મોક્ષ હિતકારી પરમહિત એવા ભાવોના ઇત્યાદિના ઉપદેશથી ઉપદેશ મળ્યો. સાવધાન થઈ એમાં સાવધાન થયો. એવો વિચાર કર્યો. સાવધાન થઈ એવો વિચાર કર્યો. ઓહો, મને તો આ વાતની ખબર જ નથી. મોક્ષ માર્ગના પર્યાયનો ભાવ શું, દેવગુરુ ધર્મનું સ્વરૂપ શું, હાથ તત્વના ભાવો શું, સ્વપરના ભાવ શું, જીવાદી નવતત્વના ભાવ શું સમજાણું. અને હિતકારી અહિતકારી કોને ભાવ કેવા, મને તો આ વાતની ખબર નથી. હું તો ભ્રમથી ભૂલી પર્યાયમાં તન્મય થયો. એ ભ્રમણાથી શરીર 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 અને શરીરના સાધન એમાં જ મૂંઢતા પણ અનાદિકાળ મેં ગાયો. પણ મેં મારા કાર્યને સિદ્ધ કરવા કાંઈ પ્રયત્ન કર્યો નહીં એમ વિચાર કરે છે. સમજાણું. હજી સંજ્ઞક દર્શન સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. અરે મને તો આ વાતની ખબર જ નથી. અરે હું તે કોણ, ગુરુ શાસ્ત્ર શું. अभी हम सभी ने पूज्य गुरुदेव श्री कांजी स्वामी के मोक्ष मार्ग प्रकाशक के 7वें अधिकार के अंतर्गत स्वाध्याय का लाभ लिया, जिसके अंतर्गत आज बहुत ही सुंदर चर्चा पूज्य गुरुदेव श्री के अमृत वचनों के माध्यम से हमें सुनने और जानने को मिली। सम्यक सन्मुख मिथ्या दृष्टि का क्या स्वरूप है, वो तत्वों के संबंध में क्या भाव है, जीव तत्व का क्या भाव है, अजीव तत्व का क्या भाव है, आश्रव बंध संबंध नजरा मोक्ष इन तत्वों का क्या भाव है, सो पर का क्या भाव है, मोक्ष मार्ग का क्या भाव है। ये समस्त चर्चा बहुत ही सुंदर निश्चय और व्यवहार परक जैन सम्यक सन्मुख मिथ्या दृष्टि का क्या स्वरूप है, उसे तत्व विचार की शक्ति प्रकट हुई है मंद कसाय के कारण, तो वह क्या विचार करता है। और अंत में पूज्य गुरुदेव श्री ने बताया कि हमें तो इन बातों की खबर ही नहीं थी। इनका माने सातों तत्वों के संबंध में, जो देव शास्त्र गुरु के संबंध में जो उनका स्वरूप है उसकी तो हमें खबर ही नहीं थी, अथवा यूँ कहें कि हमें अपने स्वरूप की खबर नहीं थी, इसलिए हम अनादिकाल से भ्रमणा करते आ रहे हैं। ऐसी बहुत ही सुंदर चर्चा आज पूज्य गुरुदेव श्री के मार्मिक व्याख्यानों के माध्यम से हमें जानने और सुनने को मिली। इसी प्रकार की चर्चा प्रतिदिन सीडी प्रवचन के माध्यम से, मोक्ष मार्ग प्रकाशक के माध्यम से गुरुदेव श्री के अमृत वचन का लाभ हमें प्राप्त होता है। और आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोलों के माध्यम से हमें स्वाध्याय का लाभ प्राप्त होता है। और शाम को नाटक समय सार के आधार से आदरणीय पंडित श्री का हमें स्वाध्याय का लाभ प्राप्त होता है। ऐसे प्रतिदिन नंदी स्वरदीप की पूजन और शाम को भक्ति जिनेंद्र भक्ति का कार्यक्रम चेतन धाम की पवित्र धरा से संचालित हो रहा है। आपसे निवेदन है समस्त कार्यक्रमों का लाभ आप अवश्य प्राप्त करें। हम सभी शाम को ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को जय जिनेंद्र। जिनवाणी विनय के लिए आप अपने स्थान पे खड़े हो जाएं। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 7 बार है, वंदना 7 बार है। नमो रहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लय सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम,
नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोई सव्यसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोई सव्यसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोई सव्यसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोई सव्यसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोई सव्यसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोई सव्यसाहूणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो उज्जयाणम नमो लोई सव्यसाहूणम। बोलिए द्वादशांग जन्माणी माता की जय। पुनः आप सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ हम सभी लोग सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।